નમસ્કાર મિત્રો, હું છું અમિત. આપનું સ્વાગત કરું છું એક્ઝામ બ્રીફમાં. મિત્રો, આજે આપણે ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટર જોવાના છીએ. જે રીતે ટકાવારીમાં જેટલા પણ ટાઈપ હતા એ આપણે જોયા, સેમ રીતે આપણે ગુણોત્તરમાં જોવાના છીએ. અને મેં તમને કીધું હતું કે ગુણોત્તર અને ટકાવારી આ આખા એરિથમેટિકને પ્રાણ છે, આત્મા તરીકે છે. 80 to 90% ક્વેશ્ચન જે છે આના બેઝ ઉપર જ બને છે. તો ચાલો મિત્રો, એક સુવિચારથી આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તો સુવિચાર કે થોટ તમે કહી શકો છો કે આ રીતનું છે કે લોક યોર સેલ્ફ ઇન અ રૂમ એન્ડ સ્ટડી અન્ટિલ યુ કોલેપ્સ. ટ્રુ બ્રિલિયન્સ કમ ફ્રોમ ઓબ્સેશન. હવે આનું મેં ગુજરાતી ટ્રાન્સલેશન કર્યું છે કે પોતાને એક રૂમમાં બંધ કરો અને પૂરેપૂરું અભ્યાસ કરો. સાચી પ્રતિભા તો અડગ લગનથી જ જન્મે છે. બસ મને આટલું જ કહેવું હતું. હવે આપણે જેટલા પણ ટાઈપ હોય છે એ જોઈ લઈએ, પછી ઇન ડિટેલ આપણે ચેપ્ટરમાં જશું. બરાબર. આની અંદર લગભગ 8 જેવા ટાઈપ છે. સૌથી પહેલા ટાઈપ 1. ટાઈપ 1 માં આપણે બેઝિક્સ અને સંતુલનની રીત, જેને બેલેન્સિંગ મેથડ કહીએ છીએ, એ આપણે શીખવાના છે. પછી ટાઈપ 2 ની અંદર બેલેન્સિંગ અને એલ્જેબ્રા રિગાર્ડિંગ જેવી ક્વેશ્ચન બને છે એ આપણે શીખશું. પછી ટાઈપ 3 ની અંદર ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ઇન્ક્રીઝ ડિક્રીઝ આધારિત જે બી પ્રશ્નો હોય છે એ આપણે શીખવાના છે. ટાઈપ 4 માં પ્રપોર્શન આધારિત, ટાઈપ 5 માં કોઇન્સ એટલે સિક્કાઓ આધારિત, ટાઈપ 6 માં આવક આધારિત, ટાઈપ 7 માં માથો, પગ, પાર્કિંગ અને પરીક્ષાના ગુણ આધારિત જે બી પ્રશ્નો પૂછાય છે એ આપણે જોવાના છીએ. અને ટાઈપ 8 જે છે મિક્સ પ્રકાર છે, જેને મિસેલેનિયસ કહેવાય છે. બરાબર. આટલું આપણે શીખવાના છે અને આટલું આપણું ટાર્ગેટ રહેશે. તો હવે મિત્રો આપણે ગુણોત્તરની વ્યાખ્યા, એટલે જે બી બેઝિક્સ હોય છે, જે બી નિયમો હોય છે ગુણોત્તરને લઈને એ જોઈએ આપણે. તો અહીં લખું છું ગુણોત્તર. વોટ ઇઝ ગુણોત્તર? વોટ ઇઝ રેશિયો? ગુણોત્તર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે રેશિયો. ઓકે. ગુણોત્તર જે છે ને મિત્રો, કોઈ પણ બે સંખ્યાઓ, કોઈ પણ બે કાં તો બે થી વધારે લખી શકો છો, બે થી વધારે સંખ્યાઓ વચ્ચેની સરખામણી છે. શું છે? સરખામણી છે કે તુલના છે. ઓકે. ગુણોત્તરને આ રીતે દર્શાવવામાં આવે છે. આ ગુજરાતીના વિસર્ગ જેવું છે. ઓકે. જેને ઇંગ્લિશમાં જેમ કહીએ છીએ. આપણે વાંચવું હોય આને રેશિયો વાંચશું, કાં તો ગુણોત્તર કહેશું આને. બરાબર. હું તમને એક્ઝામ્પલ આપું કે 3/4 લખ્યું છે. હવે આને જે છે ને મારે દર્શાવવું હોય ગુણોત્તરના સ્વરૂપમાં, તો કઈ રીતે દર્શાવી શકું છું? પેલા હું 3 લખીશ, અહીં જેમનું સિમ્બોલ, કાં તો રેશિયો, કાં તો ગુણોત્તર, અને અહીં 4. તો આને હું આ રીતે દર્શાવી શકું છું. ઓકે. હવે મેં તમને કીધું કે ગુણોત્તરનું મિનિંગ શું થાય છે? કોઈ પણ બે સંખ્યાઓ કાં તો બે થી વધારે સંખ્યાઓ એમની વચ્ચેની સરખામણી. હવે મેં તમને શીખવાડ્યું છે ટકાવારીમાં કે સરખામણી ક્યારે શક્ય બને છે. સરખામણી ક્યારે શક્ય થાય છે? કે જ્યારે સરખા એકમ હોય. શું હોય? સરખા એકમ હોય. અને કઈ રીતે શક્ય બને છે? કાં તો તમે કોઈ સંખ્યા આનાથી વધારે હશે પેલા સંખ્યા કરતા, કાં તો ઓછી હશે. ઓકે. વધારો અને ઘટાડો આ રીતનું આપણે લખી શકીએ છીએ, વધારો અને ઘટાડો. ઓકે. આના બેઝ ઉપર આપણે સરખામણી કરીએ છીએ. એક્ઝામ્પલ આપું તમને કે એક એક્ઝામ થઈ છે 100 માર્ક્સની. ઠીક છે. બે સ્ટુડન્ટ છે એ અને બી. હવે એ જે છે એ 50 માર્ક્સ લઈને આવે છે, બી જે છે એ 80 માર્ક્સ લઈને આવે છે. તો આપણે અહીંયા શું કરી રહ્યા છે? સરખામણી કરી રહ્યા છે કે કોના માર્ક્સ સૌથી વધારે છે, કોના માર્ક્સ ઓછા છે. તો સરખામણી, અને સૌથી પહેલા મેં તમે શું કીધું કે સરખામણી જે છે સરખા એકમ ઉપર થાય છે. તો અહીં સરખો એકમ કયો છે? તો તમે કહેશો સર માર્ક્સ. એટલે કે આમનું જે રિઝલ્ટ આવ્યું ને સરખું એકમ થઈ છે. કેમ કે 100 માંથી આ ભાઈ 50 માર્ક્સ લઈને આવે છે અને આ 100 માંથી આ ભાઈ 80 માર્ક્સ લઈને આવે છે. તો સરખા એકમ ઉપર આપણે સરખામણી કરી રહ્યા છે. હવે હું અહીંયા લખી દઉં કે ભાઈ એ જે છે 50 માર્ક્સ લઈને આવે છે અને બી ની જોડે જે છે 80 રૂપિયા છે. તો સરખામણી શક્ય બનશે? ના, પોસિબલ નથી. ભાઈ આની જોડે રૂપિયા છે અને આની જોડે ભાઈ માર્ક્સ છે. ઓકે. તો સરખામણી હંમેશા જે સરખા એકમ ઉપર પોસિબલ છે. હવે સરખામણીમાં આપણે શું કરીએ છીએ કે વધારો અને ઘટાડો જોઈએ છીએ. ઓકે. તો હું કહું કે ભાઈ એના જે માર્ક્સ જે છે બી ના માર્ક્સથી કેટલા વધારે છે, તો અમે કહીશું સર વધારતું નથી પણ ઓછા માર્ક્સ છે. તો એના જે માર્ક્સ જે છે બી કરતા ઓછા છે. કેટલા ઓછા છે? તમે કહેશો 30 માર્ક્સ ઓછા છે. ઓકે. તો આ છે સરખામણી. બી ના માર્ક્સ કેટલા વધારે છે એ કરતા, તમે કહેશો 30 માર્ક્સ વધારે છે. ઓકે. તો આ હોય છે સરખામણી. તો સેમ વસ્તુ જે છે ને આપણે ગુણોત્તરમાં જોવાની છે. ઠીક છે. હવે આ સંખ્યા, બે સંખ્યાઓ હતી 3 અને 4. હવે હું તમને પૂછું કે આ 3 આમાં સૌથી મોટી સંખ્યા કઈ? તમે કહેશો સર આ 4 વાળી જે સંખ્યા છે સૌથી મોટી સંખ્યા છે. અને સૌથી નાની સંખ્યા કઈ? તમે કહેશો સર આ વાળી જે સંખ્યા તમને દેખાય આ સૌથી નાની સંખ્યા છે. હવે મારે સરખામણી કરવી હોય આની અંદર, હું આ બે સંખ્યા વચ્ચે સરખામણી કરી શકું છું કે આમાં સૌથી વધારે જે સૌથી નાની સંખ્યા છે એ સૌથી મોટી સંખ્યાથી કેટલી વધારે છે? તમે કહેશો સર 1 નો વધારો છે આની અંદર. 1 વધારે છે. હવે આને હું ટકાવારી પૂછી લઉં. ટકાવારી એટલે શું થાય છે? કમ્પેરિઝન. મેં શીખવાડ્યું છે તમને 100 ના આધાર ઉપર કમ્પેરિઝન કરવું. ઓકે.
તો તમે આરામથી કરી શકો છો. હવે આમાં ઇન ડિટેલ આપણે કંઈ જવાની જરૂર નથી. તો હું ધારું છું કે થોડું ઘણું તમને કન્સેપ્ટ ક્લિયર થયું હશે કે ગુણોત્તર શું છે. કે બે સંખ્યા વચ્ચેની સરખામણી છે, જેમ તરીકે દર્શાવવામાં આવે છે. સરખામણીનું મિનિંગ તમને ખબર છે શું થાય છે, અને આ રીતે દર્શાવવામાં આવે છે આને. હવે ગુણોત્તરને લઈને જેટલા પણ નિયમો છે એ આપણે જોઈએ. તો નિયમ એટલે કે રૂલ્સ. રૂલ નંબર 1 કે કોઈ પણ 2 અથવા 2 થી વધારે સંખ્યાઓ વચ્ચેનું ગુણોત્તર ત્યારે જ શક્ય છે જ્યારે તે તેમના સૌથી સાદા સ્વરૂપમાં હોય. સેકન્ડ રૂલ શું કહે છે કે ગુણોત્તરમાં એક સંખ્યા જોડે કોઈ પણ એક સંખ્યામાં ગુણા કે ભાગાકાર કરો તો બીજી સંખ્યામાં પણ ગુણાકાર અને ભાગાકાર કરવું પડશે. બરાબર? ગુણાકાર કે ભાગાકાર કરવું પડશે. રૂલ નંબર 3 કે ગુણોત્તરમાં ડાયરેક્ટ સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી પોસિબલ નથી. જે રીતે આપણે ગુણાકાર ભાગાકાર કરીએ છીએ ને એ રીતે પોસિબલ નથી. બરાબર? હવે એક નિયમ જુઓ. હું તમને એક્ઝામ્પલ આપું છું. એક એક્ઝામ થઈ છે. એક ક્લાસમાં એક્ઝામ થઈ છે 100 માર્ક્સની. ઓકે, 2 સ્ટુડન્ટ છે એ અને બી. એ જે છે એ 72 માર્ક્સ લઈને આવે છે. બી જે છે એ 48 માર્ક્સ લઈને આવે છે. ઓકે, હવે હું તમને આ સંખ્યાનું ગુણોત્તર શોધવાનું કહું, તમે આરામથી શોધી લેશો. સર આ તો સાવ સહેલું છે. પહેલા 72 લખવાનું, પછી આપણે ગુણોત્તરનું જે સાઇન હોય એ અહીંયા લખી દેવાનું, અને પછી 48. તો આ સંખ્યાનું શું બની ગયું? ગુણોત્તર બની ગયું છે. સંખ્યા એટલે કે 2 સ્ટુડન્ટ જે છે એ અને બી, એમના માર્ક્સનું જે છે માર્ક્સનું ગુણોત્તર આવી ગયું છે. હવે એ જે છે સૌથી વધારે માર્ક્સ છે, એટલે માર્ક્સ લઈને આવ્યો છે, અને બી ના જે માર્ક્સ છે એ સૌથી ઓછા માર્ક્સ છે. તો આ તો સાવ સહેલું છે. સરખામણી આરામથી મેં કરી લીધું છે. પણ નિયમ શું કહે છે કે કોઈ પણ સંખ્યાનું ગુણોત્તર ત્યારે જ શક્ય છે કે જ્યારે એ બે સંખ્યાઓ છે એમાં સૌથી સાદા સ્વરૂપમાં હોય. સાદા સ્વરૂપનું મિનિંગ શું? કે આપણે ભાગાકાર કરવાનું હોય છે. ગુણોત્તર જે છે ને ઇન શોર્ટ કહી શકો છો કે ભાગાકાર છે એક ટાઈપનો. તો આ 72 જે છે ને 72 સૌથી સાદા સ્વરૂપમાં તમારે લાવવું પડશે. સાદા સ્વરૂપમાં ક્યારે આવશે? જ્યારે તમે આને ભાગ કરશો. તો આને હું 2 થી ભાગ કરું છું. તો 2 થી ભાગ કર્યો તો જવાબ મારો શું આવ્યું? 36 આવ્યું. અને અહીં જે મારો જવાબ છે 24 આવ્યું. હજી હું આને 2 થી ભાગ કરું છું. 2 થી ભાગ કર્યું, બરાબર? તો અહીં 18 આવ્યું છે, અને અહીં જે છે 12 આવી ગયું છે. બરાબર? હજી હું આને ભાગ કરું છું, અને હું 2 થી ભાગ કરું છું તો અહીંયા 9 આન્સર આવે છે. અહીં લખું છું. અહીં મારો જવાબ 9 આવે છે, અને 2 થી ભાગ કરું તો જવાબ 6 આવે છે. તો હજી આનું સાદું રૂપ પોસિબલ છે. તો હું આને 3 થી ભાગ કરું છું તો 3 થી 3 વારમાં, અને 3 થી 2 વારમાં. તો આ જે સંખ્યા હતું 72 અને 48, આનું સૌથી સાદું સ્વરૂપ જે છે ને શું છે? 3:2. સૌથી સાદું સ્વરૂપ કયું છે? કયો છે? 3:2 છે. 3:2 છે. ઓકે, 3:2 જે છે આ સંખ્યાનું સૌથી સાદું સ્વરૂપ છે. તો રૂલ નંબર 1 હવે ફોલો થયું છે કે કોઈ પણ સંખ્યાનો ગુણોત્તર ત્યારે શક્ય છે જ્યારે એના સૌથી સાદું સ્વરૂપમાં હોય. સૌથી સાદા સ્વરૂપમાં આવી ગયો મારો જવાબ. હવે મિત્રો, મેં તમને શું કીધું કે કોઈ પણ સંખ્યામાં હું ગુણાકાર કે ભાગાકાર કરું તો બીજી સંખ્યા પર મારે શું કરવાનું છે? ગુણાકાર ભાગાકાર કરવાનો છે. તો મેં અહીંયા એ જ કર્યું છે. જુઓ, આ 72 ને મેં 2 થી ભાગ કર્યું. તો 48 ને પણ મેં શેના વડે ભાગ કર્યું? 2 થી જ ભાગ કર્યું. ઓકે, આ 36 ને મેં 2 થી ભાગ કર્યું. તો આને પણ મેં શેના વડે ભાગ કર્યું? 2 થી જ ભાગ કર્યું છે. બરાબર? હવે આ 3:2 જે આવ્યો છે મારો જવાબ 3:2, ભાગાકાર કરવાથી મારો જવાબ 3:2 આવ્યો છે. હવે પાછું મારે અહીં સુધી પહોંચવું છે 72 ને 48 સુધીમાં. તો હું આ સંખ્યાને ડાયરેક્ટ જો ગુણાકાર કરવાનો રહેશે. તો હવે હું આને 2 થી ગુણાકાર કરું તો આને મારે 2 થી ગુણાકાર કરવું પડશે. હવે મારો જવાબ શું આવી જશે? 6 અને 3 દુ 6 અને 2 દુ 4. અને ફરીથી 2 થી ગુણાકાર કરું તો અહીં મારે 2 થી ગુણાકાર કરવું પડશે. તો આ 6 દુ 12 અને 4 દુ 8. ઓકે,
હવે આ સંખ્યાને હું 3 થી ગુણાકાર કરું છું, આને 3 થી ગુણાકાર કરું છું. 12 તરી 36, 18 તરી 24. ઓકે, 36, 24. આ સંખ્યાને હું 2 થી ગુણાકાર કરું છું. આ 72 અને 24 દુ 48. ઠીક છે, અહીં મારે 2 થી ગુણાકાર કરવું પડશે. તો આ નિયમ છે આનો. ઠીક છે, કે તમે ડાયરેક્ટ ગુણાકાર ભાગાકાર કરી શકો છો. તો ડાયરેક્ટ નથી, પણ યાદ રાખવા માટે જુઓ કે નિયમ છે કે ગુણાકાર ભાગાકારમાં પોસિબલ છે. પણ ગુણોત્તરમાં જે ડાયરેક્ટ સરવાળો કે બાદબાકી પોસિબલ નથી. કેમ પોસિબલ નથી? અહીંયા જુઓ. આ ઇરેઝ કરી દઉં છું, નહીં સારું લાગતું. ટાઈમ આવજો. ચાલો, રૂલ નંબર 3 કે ડાયરેક્ટ સરવાળો કે બાદબાકી પોસિબલ નથી. મિત્રો, આ 3:2 મેં લખ્યું છે ને, જે 3:2 કે 3:2, આ રિયલ ખરેખર કહું તો આ 3x છે અને આ 2x છે. ઠીક છે, અને આ રીતે આપણે ધારવામાં આવે છે. ઠીક છે, આ x જે છે ને કોઈ સંખ્યા દર્શાવે છે, કોઈ સંખ્યા દર્શાવે કે કોઈ સંખ્યા આ સંખ્યા જોડે ગુણાકાર થશે. ઠીક છે, તો મારો જવાબ આવશે. ઠીક છે, ધેટ્સ વાય આમાં તમે ડાયરેક્ટ એડ કે સરવાળો બાદબાકી ના કરી શકો. જેમ કે 3:2 લખ્યું છે, હવે આની અંદર હું 5 ઉમેરું તો અહીંયા મારે 5 ઉમેરવું પડશે. ઠીક છે, પણ આવું કંઈ નથી આમાં કે આમાં 5 ઉમેરો તો અમે 5 ઉમેરો, આવું રૂલ ફોલો થતું નથી આની અંદર. ઠીક છે, તો એકચ્યુઅલી 3 માં 5 8 જે છે ને, આ તમારો જવાબ ન આવે, આ ખોટું છે. તમારે હંમેશા કઈ રીતે સોલ્વ કરવાનું રહેશે સરવાળા બાદબાકી માટે? કે અહીં 3x ધારવાનું હોય છે, અહીં 2x ધારવાનું હોય છે. હવે 2x માં તમે 5 ઉમેરો છો અને 2x માં 8 ઉમેરો છો, ગમે તે નંબર ઉમેરી શકો છો. તો હું આને આ રીતે દર્શાવી શકીશ કે 3x + 5, અહીં ગુણોત્તરનું સાઇન, અને 2x + 8. ઠીક છે, હવે પ્લસની જગ્યાએ તમે માઇનસ પણ કરી શકો છો, પ્લસ માઇનસ પ્લસ માઇનસ. ઓકે, તો આ છે નિયમ, આ રૂલ. ઠીક છે, તો હોપ શું તમને ખબર પડી હશે કે ગુણોત્તરમાં ડાયરેક્ટ સરવાળો કે બાદબાકી પોસિબલ નથી. આપણે x ધારીને જ સરવાળો કે બાદબાકી કરી શકીએ છીએ. હવે ગુણોત્તરના પ્રકાર જોઈએ આપણે. ગુણોત્તરના પ્રકાર, તો તમે ટાઈપ્સ કહી શકો છો. ઓકે, તો હું આને 2 ભાગમાં વિભાજિત કરું છું. બે આધાર ઉપર વિભાજિત કરું છું. એક છે બેલેન્સિંગ મેથડના આધાર ઉપર, બેલેન્સિંગ મેથડ, અને એક છે કોમ્પ્લેક્સ કન્સેપ્ટના આધાર ઉપર, કોમ્પ્લેક્સ કન્સેપ્ટ. હવે મને આનું એક નામ તો એવું મળ્યું નથી, એટલે આ નામ આપી દીધું છે મેં, કોમ્પ્લેક્સ કન્સેપ્ટના આધાર ઉપર અને બેલેન્સિંગ મેથડ ઉપર. તો ચાલો સૌથી પહેલા બેલેન્સિંગ મેથડ જોઈએ. બેલેન્સિંગ મેથડ. મિત્રો, તમે કંઈક આ રીતનું કંઈક જોયું હશે કે A:B, B:C છે. તો અહીં A અને B ની જે વેલ્યુ જે છે, અહીં 1 લખી દઉં છું, અહીં 2 લખું છું, અને અહીં 4 અને 3 લખું છું. આ ટાઈપ 1 છે. તો તમારે શોધવાનું રહેશે કે A:B:C આની કિંમત શું હશે. તો આને યુઝ્યુઅલી 3 મેથડથી સોલ્વ થાય છે, સોલ્વ કરાય છે. તો અહીં મેથડ 1, અહીં મેથડ 2, અહીં મેથડ 3. બરાબર, ચાલો એક એક કરીને જોઈએ. મેથડ 1, અહીં A, અહીં B, અહીં C. તો A ની નીચે 1 લખો, B ની નીચે 2 લખો. હવે B જે છે ને, અહીંયા 4 લખી દો, અહીં 3 લખી દો. ઓકે, હવે શું કરવાનું આપણે? આ 2 જે છે ને, 2 ને અહીંયા કોપી કરી દો. આ 4 છે, 4 ને અહીંયા કોપી કરી દો. પછી ગુણાકાર કરી દો. 4 એકા 4, 4 દુ 8, 3 દુ 6. હવે 4, 8, 6 જે છે એ મારું જવાબ આવી ગયું છે, પણ ગુણોત્તર જે છે સૌથી સાદા સ્વરૂપમાં આવશે. તો હવે ચેક કરો કે શું આ સૌથી સાદા સ્વરૂપમાં છે. આને 2 થી ભાગ કરીએ આપણે. યસ, આ ભાગ થાય છે. 2 થી આ ભાગ થાય છે. યસ, આ 2 થી ભાગ થાય છે. યસ, તો 4 વારમાં. આ 2 થી ભાગ થાય છે. યસ, 3 વારમાં. હવે ફર્ધર આ જે ગુણોત્તર મેં ફાઇન્ડ કર્યો છે, આનું આપણે અલગથી સાદું રૂપ ન કાઢી શકીએ છીએ. કેમ? કેમ કે પોસિબલ નથી. આ 2 થી ભાગ થાય છે, આ 2 થી ભાગ થાય છે, પણ આ 2 થી ભાગ થતું નથી. ઓકે, ધેટ્સ વાય આ જે છે, આ મારું સૌથી સાદું રૂપ થઈ જશે આ ક્વેશ્ચન માટે. ઠીક છે, તો મારો જવાબ શું આવી ગયો? 2:4:3. હવે આને અમુક લોકો આ રીતે સોલ્વ કરે છે, ટ્રીક કરીને. ABC લખે છે, અહીં 1 લખી દે છે, અહીં 2 લખે છે, અહીં 4 લખે છે, અહીં 3 લખે છે. પછી આ 1 નો ગુણાકાર 4 જોડે કરે છે, તો 4 એકા 4 લખી દે છે. પછી આ 2 નો ગુણાકાર 4 જોડે કરે છે, તો 4 દુ 8 લખી દે છે. પછી આ 2 નો ગુણાકાર 3 જોડે કરે છે, તો 3 દુ 6 થઈ જાય છે. હજી એ સાદા સ્વરૂપમાં નથી, સાદા સ્વરૂપમાં લઈને આવું તો 2, 4 અને 6, કેમ કે 2 થી ભાગ કર્યું છે મેં. અને નિયમ મને શું કહે છે કે જો આ સંખ્યા તમે 2 થી ભાગ કરી રહ્યા છો, તો 3 3 સંખ્યાને 2 થી ભાગ કરવું પડશે, ને ભાગ થવું જ જોઈએ, તો જ પોસિબલ છે ગુણોત્તર. બરાબર, ના થાય તો પોસિબલ નથી. તો મારો જવાબ શું આવી ગયું? 2:4:3. 2 જેમ 4 જેમ 3, 2 ગુણોત્તર 4 ગુણોત્તર 3. ઠીક છે, હવે આ મેથડ જુઓ.
અહીં a છેદમાં b લખું છું, અહીં b છેદમાં c લખું છું. ઠીક છે. ગુણોત્તરનો મિનિંગ શું થાય છે? અહીં a રેશિયો b જે છે ને હું આને આ રીતે લખી શકું છું કે a upon b, a છેદમાં b. ઓકે, તો બસ એ જ વસ્તુ અહીંયા મેં લખી છે. હવે પેન ચેન્જ કરું છું. અહીં 1 છેદમાં 2 લખું છું. b upon c છે અહીં 4/3 લખું છું. 4 છેદમાં 3. હવે મિત્રો આ બેમાં કઈ વસ્તુ તમને કોમન દેખાય છે? તમે કહેશો સર મને b જે છે એ કોમન દેખાય છે. જ્યાં b ની વેલ્યુ જે છે એ 2 છે અને આ બાજુ b ની જે વેલ્યુ છે એ 4 છે. તો હું શું કરીશ? 2 અને 4 નું જે છે ને એલસીએમ લઈ લઈશ. એલસીએમ એટલે કે લસા લઈ લેવાનો આપણે. લસા. ઓકે? લસા લઈ લેવાનો. 2 અને 4 નું જે એલસીએમ જે છે, લસા જે છે એ શું આવે છે? 4 આવે છે. શું આવે છે? 4 આવે છે. તો આ બે સંખ્યાને મારે 4 બનાવવું છે. શું બનાવવું છે? 4 બનાવવું છે. તો હું શું કરીશ કે પેન આ પેન સારી રહે. તો આનો ગુણાકાર હું 2 થી કરી દઉં. આ 4 બની જશે અને આ સંખ્યાનો જો 2 થી ગુણાકાર આ તો ઓલરેડી 2 છે 4 છે તો આને 4 બનાવવાની જરૂર નથી. આને 1 થી ગુણાકાર કરું છું. અહીં 1 થી ગુણાકાર ઉપર કર્યો તો નીચે મારે 1 થી ગુણાકાર કરવું પડશે. અહીં નીચે 2 થી ગુણાકાર કરું તો મારે ઉપર 2 થી ગુણાકાર કરવું પડશે. કેમ કે અપૂર્ણાંકમાં આવું થાય છે. શીખવાડ્યું છે મેં તમને. અપૂર્ણાંકનું મેં અલગથી લેક્ચર લીધું છે. લસા અને ગુસાનું 5-6 કલાકનું મેં લેક્ચર લીધું છે. બરાબર? જેટલા પણ કન્સેપ્ટ હોય છે ને બધું મેં અહીંયા કરાવી દીધું છે. બરાબર? હવે તમારા ઉપર છે. તો અહીં જે મારો જવાબ આવ્યો a બરાબર 2 આવી ગયું છે. b બરાબર જે છે એ 4 આવી ગયું છે અને c બરાબર જે છે એ 3 આવી ગયું છે. તો a 2 4 3 તો મારો જવાબ શું અહીંયા 2:4:3. ઠીક છે. આને આ રીતે લખવામાં આવે છે. આ રેશિયો છે. ઠીક છે. ખૂબ તમને ખબર પડી હશે. હજી એક્ઝામ્પલ જુઓ. ક્વેશ્ચન છે કે p જેમ q, q જેમ r. હવે p અને q જે છે એ 3:5 છે. q અને r જે છે એ 15:4 છે. 15:4 છે. ઠીક છે ને? ચાલો હવે જુઓ. શું પૂછ્યું મારાથી? p અને p, q અને r નું ગુણોત્તર શોધો. ઓકે, તો ચાલો જોઈએ. અહીં હું p લખું છું, અહીં q લખું છું, અહીં r લખું છું. મિત્રો હું આ મેથડને હંમેશા પ્રિફર કરીશ કે તમે આ રીતે સોલ્વ કરો. ઠીક છે? અહીં p, અહીં q, r. p ને નીચે 3 લખો, અહીં 5 લખી દો. q ને નીચે 15 લખો અને અહીં 4 લખી દો. આ 5 ને આ બાજુ કોપી કરો, આ 15 ને આ બાજુ કોપી કરો. 3 આવી ગઈ, સોરી 15 આવી ગયું અહીંયા. તો 15 તરી 45, 15 પંચા 75 અને 5 ચોક 20. મિત્રો શું આ સાદા સ્વરૂપમાં દેખાય છે તમને? ના, આ ભાગ થઈ શકે છે ફર્ધર. તો ચાલો ભાગ કરીએ આને. હું 5 થી ભાગ કરું છું બધાને. તો 5 થી ભાગ કરું તો આના અહીં 4 આવશે અને 5 થી ભાગ કરું તો 15 આવશે અને 5 થી ભાગ કરું તો જે છે મારો જવાબ 9 આવશે. 9, 15, 4 જે છે એ મારું શું આવી ગયું? જવાબ આવી ગયું. હવે આ સંખ્યા છે ને ફર્ધર ડિવાઈડ નહીં થાય, ફર્ધર ભાગ નહીં થાય. ઓકે, આ જ આનું સૌથી સાદું સ્વરૂપ છે. કેમ કે જો આને 2 થી ભાગ કરું તો 2 થી આ ભાગ થાય છે પણ આ 2 ભાગ થતા નથી. ઓકે, હું 3 થી ભાગ કરું તો આ ભાગ થાય છે, આ ભાગ થાય છે પણ આ ભાગ થતું નથી. ધેટ્સ વાય આનું ફર્ધર જે શું કહેવાય સાદું સ્વરૂપ પોસિબલ નથી. હવે આ મેથડ જુઓ. અહીં p લખો, અહીં q લખો, અહીં r લખો અને અહીં 3:5 અને અહીં 15:4 લખો. ગુણાકાર કરો. 15 તરી 45, 15 પંચા આ બેનું ગુણાકાર 75, 5 ચોક 20. ઠીક છે. હવે ફર્ધર થાય છે તો ભાગ કરી દો. તેમાં જવાબ આવશે 9, 15 અને 4. ઠીક છે ને? તો આપણો જવાબ આવી ગયો. હવે આ જુઓ. અહીં p છેદમાં q, q છેદમાં r. જ્યાં p ની વેલ્યુ જે છે એ 3/5 છે. q ની જે વેલ્યુ જે છે એ 15/4 છે. હવે આ બેમાં કોમન શું દેખાય છે? મને q દેખાય છે. q ની વેલ્યુ જ્યાં 5 છે અને આ બાજુ q ની જે વેલ્યુ છે એ 15 છે. તો હું શું કરીશ? 5 અને 15 નું એલસીએમ લઈ લઈશ. એલસીએમ એટલે કે લસા. લસા. ઓકે, 5 અને 15 નું જે લસા છે એ 15 આવે છે. ઓકે, શીખવાડીશું મેં તમને. ચાલો, 5 અને 15 નું જે લસા આવ્યું એ 15 આવી ગયું મારે. તો આ તો 15 ઓલરેડી છે તો આ સંખ્યાનું 1 વડે ગુણાકાર કરીશું. 15 એકા 15 થઈ ગયું. ઉપર 1 થી તો નીચે 1 થી ગુણાકાર કરવું પડશે. એમ તો આ કાંઈ કરવાની જરૂર નથી. જસ્ટ આપણે બેઝિક શીખી રહ્યા છે. તો જે મેથડ હોય ને એ હું તમને લખાવું છું, એ રીતે કરાવું છું. બરાબર? આ 5 છે, 5 નું ગુણાકાર 3 વડે કરો. આનો ગુણાકાર 3 વડે કરી દો. p ની જે વેલ્યુ જે છે એ ડાયરેક્ટ તમને 9 મળી ગઈ છે અહીંયા. q ની વેલ્યુ જે છે એ તમને 15 મળી ગઈ છે અને r ની જે વેલ્યુ છે એ 4 છે. ઠીક છે? 9, 15, 4 આ શું આવી ગયું? મારું જવાબ આવી ગયું. ઠીક છે? 9, 15 અને 4. આને આ રીતે સોલ્વ કરવામાં આવશે. હજી જુઓ એક. હવે x, y, y અને z. x, y અને z. અહીં x ની વેલ્યુ જે છે એ 8 હશે. y ની વેલ્યુ જે છે એ 9 છે. y ની વેલ્યુ આ બાજુ જે છે
3 છે અને ઝેડની જે વેલ્યુ છે એ 7 છે. આને મારે સોલ્વ કરવું હોય તો આ રીતે સોલ્વ કરી શકું છું. એક્સ, વાય અને ઝેડ. એક્સની જગ્યાએ 8, અહીં 9, પછી અહીં 3 અને અહીં 7 છે કે નહીં? ઓકે. ચાલો હવે આને આ બાજુ કોપી કરી દો. આને 9 ને અને 3 ને આ બાજુ કોપી કરી દો. 8 તરી 24, 9 તરી 27, 9 સિત્તા 63. ઓકે. યસ. આ ફર્ધર ડિવાઈડ થશે 3 થી અને 3 થી ડિવાઈડ કરો તો અહીંયા 8 આવશે અને 3 થી ભાગ કરો તો અહીં તમારો જવાબ જે છે કેટલો આવશે? અહીંયા 9 આવશે અને આને 3 થી ડિવાઈડ કરશો તો તમારો જવાબ 21 આવશે. હવે ફર્ધર જે છે સાદા સ્વરૂપમાં પોસિબલ નથી આનું. બરાબર? 8, 9, 21. આ આગળ હવે ડિવાઈડ નહીં થાય. ઓકે, ભાગ નહીં થાય. તો આ જે છે આનું સાદું સ્વરૂપ થઈ જશે. આનું ગુણોત્તર થઈ ગયું મારે. કેમ કે હું આ સંખ્યાનો જો 3 થી ભાગ કરું તો આ 3 થી ભાગ થશે, આ 3 થી ભાગ થશે, પણ આ 3 થી ભાગ નહીં થાય. 3 સંખ્યા જે છે 3 થી ભાગ થવા જોઈએ. ઠીક છે ને? આપણે નિયમ પ્રમાણે ચાલી રહ્યા છે. તો આ રહ્યું આપણું મેથડ 1. હવે મેથડ 2 જુઓ. મેથડ 2. એક સેકન્ડ હા. અહીં x લખું છું, અહીં y લખું છું, અહીં z લખું છું. x, y, z. અહીં 8, અહીં 9, અહીં 3 અને અહીં 7. 8 તરી 24, 9 તરી 27, આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર 9 સિત્તા 63. સાદુરૂપ આપો તો તમારો જવાબ શું આવશે? ઠીક છે ને? 8, 9 ને 21 આવશે. ફાઇનલ મેથડ આ જુઓ. હા, x છેદમાં y છેદમાં z. ત્યાં y ની વેલ્યુ જે છે એ 8 છેદમાં 9 છે અને આ બાજુ y અપોન z માં જે વેલ્યુ જે છે y ની 3 છેદમાં 7 છે. 9 અને 3 નો શું લેવાનું હોય છે? એલસીએમ લેવાનું હોય છે. એલસીએમ એટલે શું થાય છે? લસા લેવાનો હોય છે. ઠીક છે ને? અને 9 અને 3 નો જે લસા છે એ શું આવશે? 9. ઠીક છે? હવે મિત્રો આ તો 9 ઓલરેડી છે પણ આ 9 નથી. આને 9 બનાવવા માટે 3 વડે ગુણાકાર કરવો પડશે જેથી આ 9 બની જશે. તો ઉપર મેં 3 થી ગુણાકાર કરતો નીચે 3 થી ગુણાકાર કરવું પડશે. તો આવી ગયું મારો જવાબ x, y અને z. x ની વેલ્યુ શું છે? 8. y ની વેલ્યુ શું આવી મારે? 9. આ તરી 9 અને અહીં જે છે z ની વેલ્યુ જે છે એ શું આવી? 21 આવી ગઈ મારી. બરાબર? 8, 9 અને 21 છે એ મારો જવાબ આવી ગયું છે. હોપ શું તમને ખબર પડી હશે. હા, તું એકદમ બેઝિક. ઓકે. હવે મિત્રો પાર્ટ 2 જુઓ. પાર્ટ 2 કહી શકો છો. કઈ રીતે પૂછશે કે અહીં a લખશે, અહીં b. ઓકે. a અને b ની જે વેલ્યુ છે એ 1:2 છે. પછી b અને c લખશે. b ની જે વેલ્યુ જે છે એ 4:5 છે. b અને c ની જે વેલ્યુ જે છે. c અને d ની જે વેલ્યુ જે છે એ 10:7 છે. હવે આ લખ્યું છે અને પૂછશે કે a જેમ b જેમ c જેમ d જેમ આનો જવાબ શું આવશે? તો શું કહેવાય ને a રેશિયો b રેશિયો c રેશિયો d નું આન્સર શું હશે? તો સિમ્પલ આ રીતે સોલ્વ કરો. અહીં a લખો, અહીં b લખો, અહીં c લખો, અહીં d લખો અને અહીં લખો 1, અહીં લખો 2. હવે b ની નીચે 4 લખો, અહીં 5 લખો. પછી c ની નીચે 10 લખો, અહીં 7 લખો. હવે મેં તમને શું શીખવાડ્યું? કોપી મેથડ. આ 2 ને 2 અહીંયા લખી દો, 2 અહીંયા લખી દો, 5 છે અહીંયા લખી દો, 4 ને આ બાજુ લખી દો. આ 10 ને છે અહીંયા લખો, આ 10 ને અહીંયા. હવે ગુણાકાર કરો. તો 10 ગુણ્યા 4 એટલે 40, 10 ગુણ્યા 4 દુ 8 એટલે 80, 5 દુ 10 ગુણ્યા 10 એટલે 100, 5 દુ 10 ગુણ્યા 7 એટલે 70. હવે ગુણોત્તર સાદા સ્વરૂપમાં હોય છે. આ બધી સંખ્યાને 10 થી ભાગ કરી દો. તો આ 4, આ 8, આ 10 અને આ 7. હવે આ ફર્ધર જે છે ને આનું સાદું સ્વરૂપ પોસિબલ નથી. ઠીક છે? આપણો જવાબ શું આવી ગયો? 4:8:10:7. ઠીક છે? આપણો જવાબ. હવે આપણે જે બીજી મેથડ છે ને એ મેથડથી ટ્રાય કરી n વાળી. મિત્રો n વાળી જે મેથડ છે ને અહીં ફેલ થઈ જાય છે. ઠીક છે? n મેથડથી આને આપણે સોલ્વ ના કરી શકીએ. હવે આ રીતે સોલ્વ કરી શકાય છે કે a છેદમાં b લખો, b છેદમાં c લખો, c છેદમાં d લખો. ઓકે. હવે હું આને a બરાબર જે છે 1/2 લખું છું, b બરાબર 4/5 લખું છું, c બરાબર જે છે હું 10/7 લખું છું. આ 10 છે. હવે પહેલા આ બેને સોલ્વ કરીએ આપણે. ઠીક છે? તો અહીં b જે છે b ની વેલ્યુ 2 છે અને અહીં b ની વેલ્યુ 4 છે. એક કામ કરું છું કે આ b ને જે છે 4 બનાવી દઉં છું. 4 બનાવવા માટે મારે 2 થી ગુણાકાર કરવું પડશે. તો અહીં 2 થી ગુણાકાર કરું તો ઉપર મારે 2 થી ગુણાકાર કરવું પડશે. તો હવે આ સંખ્યા જે છે b એ 4 બની ગઈ છે અને આ બાજુ b પણ 4 છે. આ સોલ્વ થઈ ગયું. હવે c અને d ને આપણે સોલ્વ કરીએ. c અને d ને. ઓકે? આને સોલ્વ કરીશું આપણે. તો અહીંયા જુઓ મિત્રો આ 10 છે અને આ 5 છે. હું એક કામ કરું છું, જો આ c ને જે હું 10 બનાવી દઉં એટલે 2 થી ગુણાકાર કરીને 10 બનાવી દઉં તો બે સરખા થઈ જશે. પણ જો અહીં મેં 2 થી ગુણાકાર કર્યું તો ઉપર મારે 2 થી ગુણાકાર કરવું પડશે.
તો બી ની વેલ્યુ હવે 8 થઈ ગઈ છે, પણ અહીં બી ની વેલ્યુ જે છે એ 4 છે, તો આને 8 બનાવવું પડશે, તો આને 2 થી ગુણાકાર કરવું પડશે મારે હજી એકવાર, ઉપર 2 થી ગુણાકાર કરવું પડશે મારે હજી એકવાર, બસ પૂરું થઈ ગયું. તો એ ની વેલ્યુ જે છે એ જેમ બી જેમ સી જેમ ડી, આનો જે જવાબ છે, આનો જે જવાબ આવ્યો મારે, એની વેલ્યુ શું એ 4, બી ની વેલ્યુ જે છે એ 8 થઈ ગઈ, 2 દુ 4 દુ 8, ઠીક છે ને, 2 દુ 4 દુ 8 એ રીતે, અને સી ની જે વેલ્યુ છે 4 દુ 5 દુ 10, આ જોવાનું હોય છે મારે, અને સી ની વેલ્યુ 10 થઈ અને ડી ની વેલ્યુ 7, તો 4 જેમ 8 જેમ 10 જેમ 7, આ શું આવ્યું મારું જવાબ આવી ગયું. આને રીતે સોલ્વ કરી શકાય છે. હજી જો આઈ થિંક મને લાગે ખબર ના પડી આમાં. જુઓ, અહીં લખું છું પી, અહીં ક્યુ, પી ક્યુ, ક્યુ આર અને આર એસ. શું શોધવાનું છે મારે? પી ક્યુ આર અને એસ, આની વેલ્યુ શોધ. મિત્રો અહીંયા જુઓ, પી ની વેલ્યુ જે છે એ 3 જેમ 4 છે, ઠીક છે. ક્યુ ની વેલ્યુ જે છે એ 8 જેમ 7 છે. આર ની વેલ્યુ જે છે એ 3 જેમ 5 છે, એટલે આર અને એસ ની વેલ્યુ 3 જેમ 5 હશે. હવે મારે શું શોધવાનું છે? પી ક્યુ આર એસ ની વેલ્યુ શોધવાની છે. ચાલો, તો અહીં પી લખો, અહીં ક્યુ લખો, અહીં આર લખો, અહીં એસ લખો. પી ની વેલ્યુ કેટલી છે? 3, અહીં 4, અને આ એરિયામાં ક્યુ અને આર ની વેલ્યુ જે છે એ 8 અને 7. આ એરિયામાં આર અને એસ ની વેલ્યુ 3 અને 5. ચાલો યુઝ કરીએ મેથડ. તો આ 4 છે, અહીં 4 લખો, અહીં 4 કોપી કરો, 7 ને આ બાજુ કોપી કરી દો, 8 ને અહીંયા લખી દો, આ 3 ને અહીંયા લખી દો, આ 3 ને અહીંયા લખી દો. તો 8 તરી 24 તરી 72, 8 ચોક 32 તરી 96, 7 તરી 21 ગુણ્યા 4 84, 28 ગુણ્યા 5 140. ઓકે, હવે એક કામ કરો, આ એના ફર્ધર સ્વરૂપમાં નથી, એટલે સાદા સ્વરૂપમાં નથી, ફર્ધર સ્વરૂપ કહું છું, આને ડિવાઈડ કરો, ભાગ કરવું પડશે આને. તો એક કામ કરું છું, 4 થી બધાને ભાગ કરું છું, 4 ને બધાને ભાગ કરું છું 4 થી. તો આને 4 થી ભાગ કરે તો અહીં મારું જે જવાબ છે એ 18 આવશે. અહીં મારો જવાબ શું આવશે? 18 આવશે, ઠીક છે. આને મારે 4 થી ભાગ કરવું પડશે, તો મારો જવાબ જે છે એ 24 આવશે. આને મારે 4 થી ભાગ કરવું પડશે, અહીં મારો જવાબ 21 આવશે, અને અહીં 4 થી ભાગ કરીશ તો મારો જવાબ કેટલો આવશે? 35 આવશે. 18, 24, 21 ને 35. હવે મિત્રો, હવે પોસિબલ નથી કે આ જે સંખ્યા છે એ ફર્ધર ડિવાઈડ થશે, કે આનું સાદું સ્વરૂપ હવે પોસિબલ નથી. આ જે છે આનું, આ સંખ્યાનું, કે આ ગુણોત્તરનું સાદું સ્વરૂપ છે 18, 24, 21 અને 35. જો હું 3 થી ભાગ કરું તો 3 થી આ 3 ભાગ થશે, પણ આ પોસિબલ નથી. 5 35 નું 5 થી ભાગ કરું તો 5 થી આ થાય છે, પણ બાકી બધા નહીં થાય. 2 થી ખાલી માત્ર 2 જણા થાય છે, ઠીક છે. તો આ જે છે આ સૌથી સાદું સ્વરૂપ છે, આ રહ્યો આપણું જવાબ. હા, હવે આ રીતે પણ તમે સોલ્વ કરી શકો છો, કે એ છેદમાં બી છે, બી છેદમાં સી છે, સી છેદમાં ડી છે, પી ક્યુ છે ને, ચાલો પી ક્યુ લખી દો. પી છેદમાં ક્યુ, ક્યુ છેદમાં આર, આર છેદમાં એસ, આર છેદમાં એસ. ચાલો જોઈએ, અહીં પી જે છે 3 છેદમાં 4, 8 છેદમાં 7, અને આર જે છે એ 3 છેદમાં 5. તો ચાલો પહેલા આ બેને આપણે સોલ્વ કરીએ. આ 4 છે, આ 8 છે. જો હું ક્યુ ને હું 8 બનાવી દઉં તો 2 થી મારે ગુણાકાર કરવું પડશે, તો ઉપર મારે 2 થી ગુણાકાર કરવું પડશે. આ સોલ્વ થઈ ગયું. ચાલો, હવે મિત્રો આ 7 છે અને 3 છે, આર આર, આર ની વેલ્યુ 7 છે અને આર ની વેલ્યુ 3 છે. હું શું કરું કે 7 અને 3 નો શું લઈ લઉં છું? એલસીએમ લઈ લઉં છું, કાં તો હું ગુણાકાર કરી દઉં છું એકબીજામાં. ચલો એલસીએમ લઈએ, લસા લઈ લેવાનું હશે, લસા. ઓકે, 7 અને 3 નો જે લસા છે ને એ 21 આવે છે. હવે 21 જે છે, આ સંખ્યાને મારે 21 બનાવવી હોય તો હું 7 ને શેના વડે ગુણવું પડશે કે આ 21 થઈ જાય? તો 3 થી ગુણાકાર કરવું પડશે, તો ઉપર મારે 3 થી ગુણાકાર કરવું પડશે. હવે જુઓ, આ સંખ્યાને મારે 21 બનાવવું તો અહીં 7 થી મારે ગુણાકાર કરવું પડશે, જેથી આ સંખ્યા 21 બની છે. તો નીચે મારે 7 થી ગુણાકાર કરવું પડશે. તો આ તો ફિક્સ થઈ ગયું, આ સોલ્વ થઈ ગયું. પણ આનું મારે જુગાડ કરવું પડશે ક્યુ અને આરનું. આ 8 જે છે ને, 8 નું ગુણાકાર 3 વડે કરું તો 24 થઈ જશે, અને અહીં 8 ઓલરેડી છે, તો મારે શું કરવું પડશે? આને 24 બનાવવું પડશે, તો અહીં મારે 3 થી ગુણાકાર કરવું પડશે, ઠીક છે. તો મેં 3 થી ગુણાકાર કરું, ઉપર મારે 3 થી ગુણાકાર કરવાનું રહેશે. તો પી ક્યુ આર અને એસ, પી ક્યુ આર એસ, આની વેલ્યુ શું આવી ગઈ? 3 દુ 6 તરી 18, 4 દુ 8 તરી 24, ઠીક છે. આ સોલ્વ થઈ ગયું, આ સોલ્વ થઈ ગયું. અહીંયા જુઓ, 7 તરી 21, 7 પંચા 35, 18, 24, 21 ને 35 મારું જવાબ, ઠીક છે. તો આના રીતે સોલ્વ કરવામાં આવે છે. હવે અહીંયા જુઓ, નેક્સ્ટ એક કામ કરો, તમારા માટે છે. અહીં જે છે એક્સ છે, એક્સ વાય, વાય ઝેડ અને ઝેડ, ઝેડ અને ડબલ્યુ લઈ લો, ઠીક છે. તો શું શોધવાનું તમારે? એક્સ વાય ઝેડ અને ડબલ્યુ.
આ મારો જવાબ જોઈએ. ઠીક છે. એક્સ વાય બરાબર જે છે આ 3 લઈ લો. 3, 5, 15, 4 અને 3, 7. ઠીક છે. આ તમારા માટે હોમવર્ક છે. ચાલો હવે પાર્ટ ઓહો ક્વેશ્ચન આવી ગયું છે. ઘણા સાચી તો ચાલો હવે પાર્ટ 3 જોઈએ. પાર્ટ 3 ટાઈપ 1 માં પાર્ટ 3. પાર્ટ 3 કેમનું છે? આવું લખ્યું હશે કે 2a બરાબર 3b બરાબર 4c. ઠીક છે. તો a b c ની વેલ્યુ શું છે? તો આ ટાઈપના ક્વેશ્ચન તમે કઈ રીતે સોલ્વ કરશો જુઓ. બેઝિકથી શીખવાડું છું, પછી જે શોર્ટ એપ્રોચ છે એ આપણે જોઈએ. તો 2a જે છે ને 2a ને શું ધારી લો? k ધારી લો. 3b જે છે ને 3b આને શું ધારી લો? k ધારી લો. એટલે આ ત્રણે ત્રણ જેટલી પણ સંખ્યા છે 2b 3 છે આને શેના બરાબર લઈ લો? k બરાબર લઈ લો. શેના બરાબર? k બરાબર ધારી લો. ઓકે. તો આ 3b બરાબર k થઈ ગયું, 4c બરાબર k થઈ ગયું છે. એ નીચે મારી રિયલ વેલ્યુ હોય ને અહીંયા k બાય 2 આવી ગયું છે. b ની જે છે ને k બાય 3 આવી ગયું છે. c ની વેલ્યુ જે છે ને એ k બાય 4 આવી ગયું છે. ઠીક છે. તો હવે આ રીતે હું લખું a ગુણોત્તર b ગુણોત્તર c ગુણોત્તર એ રીતનું બરાબર. તો a ની વેલ્યુ k બાય 2 છે, b ની વેલ્યુ k બાય 3 છે અને c ની વેલ્યુ જે છે એ k બાય 4 છે. હવે શું કરશો મિત્રો તમે? આ બધું ગુણોત્તરમાં છે. ઠીક છે. તો હવે k છેદમાં 2, k છેદમાં 3, k છેદમાં 4 છે. આવું ક્યાંક તમને દેખાય ને આ બધાનો આપણે એલસીએમ લેવાનો હોય છે. શું લેવાનું હોય છે? લસા લેવાના હોય છે. લસા. ઠીક છે. તો 2, 3, 4 નું જે લસા છે ને એ 12 આવે છે. 12 હોય છે. 12. તો 2, 3, 4 નું 2, 3, 4 નું જે લસા જે છે એ કેટલું છે? 12 છે. તો હવે બધી સંખ્યાને નીચેવાળી સંખ્યાને મારે શું બનાવવું રહેશે? 12 બનાવવું રહેશે. તો આ 12 બનાવવા માટે શેના વડે ગુણવું પડશે? આને 6 થી. આને મારે 12 બનાવવું તો શેના વડે ગુણવું પડશે? 4 થી. આને મારે 12 બનાવવું તો શેના વડે ગુણવું પડશે? 3 થી. તો જો હું નીચે 6 થી ગુણાકાર કરું તો ઉપર મારે 6 થી ગુણવું પડશે. તો ઉપર શું થઈ જશે? 6k થઈ જશે. અહીં ઉપર 4k થઈ જશે. શું થઈ જશે? 4k થઈ જશે. અને અહીં જે છે 3k થઈ જશે અને છેદમાં 4 તો ના લખાય, છેદમાં 12 લખાય. કેમ કે સંખ્યા તો 12 બની ગઈ છે. 12 બની ગઈ છે. 12 બની ગઈ છે. હવે મિત્રો તમને ખબર છે આ બધી સંખ્યા જે ગુણોત્તરમાં શું હોય છે કે આ બધી સંખ્યાને તમે k બાય 12 થી ડિવાઈડ કરી દો. તેના વડે ભાગ કરી દો, k બાય 12 થી ભાગ કરી દેશો. તો તમારો જવાબ શું આવશે? 6 બાય કાં તો આ રીતે કે 12 બાય k થી ભાગ કરવાનો. 12 બાય k થી. ઠીક છે. તો અહીં તમારો જો 6 આવી જશે, 4 આવી જશે અને 3 આવી જશે. ઠીક છે. તો આ સંખ્યાનો જે જવાબ આવ્યો 643 આનો જવાબ છે. આ સૌથી બેઝિક છે. આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. હવે તમે એમ કહેશો કે સર 12 બાય k થી કેમ ભાગ કર્યું? અરે કઈ વાંધો નથી, ના ભાગ કરો. એક કામ કરો, ગુણોત્તરમાં કેવું હશે k બાય 12 સેમ વસ્તુ દેખાય ને એ કપાઈ જાય છે. સેમ જે વસ્તુ હોય ને એ ઓટોમેટિક કપાઈ જાય છે. તમે ડાયરેક્ટ કાપી દો. આ કન્સેપ્ટ ના સમજવું હોય તો ડાયરેક્ટ કાપી દો. k બાય 12 થી k બાય 12 કપાઈ જશે, k બાય 12 થી કપાઈ જશે. તો અહીંયા 6 જેમ 4 જેમ 3 જેમ વધ્યું તો આ રહ્યું મારું જવાબ. ઠીક છે. તો આના રીતે સોલ્વ કરવામાં આવે છે. આ છે બેઝિક્સ. હજી એક વાર જુઓ બેઝિકનું એક્ઝામ્પલ કંઈક આ રીતનું છે કે 3a ઇઝ ઇક્વલ ટુ 4b ઇઝ ઇક્વલ ટુ 5c. શું શોધવાનું છે મારે? a રેશિયો b રેશિયો c. ઠીક છે. તો સેમ મેથડ 3a ઇઝ ઇક્વલ ટુ હું k ધારી લઉં છું કે આ જેટલી પણ વેલ્યુઝ જે છે ને આ 3a ઇઝ ઇક્વલ ટુ 4b ઇઝ ઇક્વલ ટુ 5c આ કોના બરાબર છે? k બરાબર છે. હું ધારું છું બરાબર. તો આ 4b બરાબર k થઈ જશે અને 5c બરાબર k થઈ જશે. તો a ની વેલ્યુ જે છે એ k બાય 3 આવી જશે. k બાય 3 કઈ રીતે આવ્યું? અહીંયા જુઓ 3x ઇઝ ઇક્વલ ટુ k છે. તો x કહું છું, હા 3a છે. આ 3a છે. તો a ને હું અહીંયા જ રહેવા દઉં છું અને k ને જે છે ને તો k ને નીચે 3 ને મોકલી દઉં છું. ઠીક છે. બસ આ રીતે અહીંયા કર્યું છે મેં. સેમ વિથ b જોડે સમજાવવું પડે છે યાર. અહીં 4 આવશે. c બરાબર k છેદમાં 5. ઠીક છે. બસ હવે જે શોધવું હોય ત્યાં મૂકી દો વેલ્યુને k બાય 3, k બાય 4 અને k બાય 5. તો હવે તમારે શું કરવું પડશે? 3, 4, 5 નું શું લઈ લો? એલસીએમ લઈ લો. એલસીએમ એટલે કે લસા. ઠીક છે. તો 3, 4, 5 નું જે લસા છે એ 60 આવે છે. શું આવે છે? 60 આવે છે. તો હવે મારે શું કરવાનું રહેશે કે આ 3 છે તો 3 ને જે છે મારે 60 બનાવવું પડશે. તો કઈ સંખ્યા વડે ગુણાકાર કરું કે જેથી નીચે છે 60 બની જાય? તમે કહેશો સર 20 થી ગુણાકાર કરી દો તો આ 3 બની જશે. કેમ કે 20 તારી 60 થાય એટલે 60 બની જશે. તો 20 ગુણ્યા 3 કરીશ તો મારો જવાબ 60 આવી જશે. તો જો હું નીચે 20 થી ગુણાકાર કરું ઉપર મારે 20 થી ગુણાકાર કરવું પડશે. 4 માટે વાત કરીએ તો 4 ને મારે 60 બનાવવું હોય તો 15 વડે મારે ગુણાકાર કરવું પડશે. તો ઉપર 15 વડે ગુણાકાર કરવું રહેશે. સેમ વિથ 5 જોડે. અહીં હું 12 વડે ગુણાકાર કરીશ ઉપર મારે 12 થી ગુણાકાર કરવું પડશે. ઓવર 20 k છેદમાં 60
પછી આ ગુણોત્તરનું સાઈન, પછી 15k/60, પછી 12k/60. આ તો તમે આખી સંખ્યાને આમ બી કહી શકો છો કે 12/k થી ભાગ કરો. આ તો તમને ખબર છે કે ભાઈ જે સેમ વસ્તુ હોય એ કપાઈ જાય છે, તો સેમ વસ્તુને કાપી નાખો. k/12 કપાઈ ગયું, તો તમારો જે જવાબ જે છે એ 20/15/12. હવે આનું ફર્ધર જે છે આઈ ડોન્ટ થિંક સો કે સિમ્પ્લિફાય થશે આ, બરાબર. હવે આનું ફર્ધર સાદું સ્વરૂપ નહીં નીકળે, બરાબર. તો આ રહ્યો આપણો જવાબ. તો આપણે શોર્ટ એપ્રોચ જોઈએ. તો શોર્ટ એપ્રોચમાં અહીંયા જુઓ, અહીં શું લખ્યું છે કે 2a = 3b = 4c. હું શું કહું છું કે આ a છે, આ b છે અને આ c છે કે નહીં? હવે મિત્રો અહીં 2 જ હતું, પહેલાથી 2 હતું, ને. તો આ 2a ની જગ્યા હવે એક કામ કરો, આ 2a ઉપર હાથ મૂકી દો. 2a ઉપર હાથ મૂકી દો. હવે કઈ બી સંખ્યા તમને દેખાય છે? તમને દેખાશે 3b અને 4c. તો e ની જગ્યાએ શું લખી દો? 3b, એટલે 3 ની જે વેલ્યુ છે એ 3 અને અહીંયા 4 લખી દો. ઠીક છે. હવે 3b ઉપર હાથ મૂકી દો. તમે કઈ બે વેલ્યુ દેખાય છે? 2 દેખાય છે અને 4 દેખાય છે. તો અહીંયા 2 × 4 લખી દો. હવે 4c ઉપર હાથ મૂકો. 4c ઉપર હાથ મૂકશો તમે કઈ બે સંખ્યા દેખાય છે? 2 અને 3. તો 2 × 3 લખી દો. તો તમારો જવાબ અહીં શું આવ્યું? 6. અહીં શું આવ્યું? 8. અહીં શું આવ્યું? 12. હવે આનું સાદુરૂપ આપી દો. તો આનું સાદુરૂપ આપશો તો તમારો જવાબ શું આવશે? 2 થી કાપો તો અહીંયા 6 આવશે. 2 થી કાપશો 4 આવશે. 2 થી કાપશો 3 આવશે. 6, 4, 3 શું આવ્યું? તમારું જવાબ આવી ગયું. હવે અહીંયા જુઓ, સેમ થિંગ અહીંયા. ચાલો અહીંયા હાથ મૂકી દઉં છું. ઠીક છે. અહીં 3a = 4b = 5c છે. ઠીક છે. અહીંયા હું a લખું છું, અહીં b લખું છું, અહીં c લખું છું. હવે એક કામ કરો, 3a ઉપર જે છે ને હાથ મૂકી દો. તમને કઈ બે સંખ્યા દેખાય છે? તમે કહેશો સર મને 4 દેખાય છે અને 5 દેખાય છે. તો a ની જગ્યા જે છે 4 અને 5 લખી દો. 4 × 5 લખી દો. હવે 4b ઉપર હાથ મૂકો. તમને કઈ બે સંખ્યા દેખાય છે? તમે કહેશો સર મને 3a અને 5 દેખાય છે. તો 3 × 5 લખી દો. હવે 5c ઉપર હાથ મૂકો. તમને કઈ બે સંખ્યા દેખાય છે? તમે કહેશો સર મને બે સંખ્યા દેખાય છે. અહીં 3 × 4 લખી દો. ઠીક છે. હવે ગુણાકાર કરી જવાબ લઈ આવો. તો 4 તરી 12, 5 તરી 15, 5 ચોક 20. તો 20/15/12 આ રહ્યું તમારો જવાબ. આવા ટાઈપના ક્વેશ્ચન આ રીતે સોલ્વ કરવાનું રહેશે. ચાલો હજી જુઓ ક્વેશ્ચન. અહીં હું લખું છું 15x × 15x લઉં છું. 15x જેમ 24y અને 32z. એકચ્યુઅલી આવા ટાઈપના ક્વેશ્ચન માટે તમને શું આપશે? ઓપ્શન આપશે. તો ત્યાં તકલીફ નહીં પડે, પણ અત્યારે આપણે ઓરલી કરી રહ્યા છે તો આપણે જોઈએ x જેમ y જેમ z. તો અબ ક્યાં કરે મિત્રો? સેમ મેથડ આપણે અહીંયા યુઝ કરશું. અહીં 15x છે ને, 15x. તો 15x ઉપર હાથ મૂકી દો. તમે અહીં કઈ બે સંખ્યા દેખાય છે? 24 અને ×32 દેખાય છે. એમને રહેવા દો. ઠીક છે. હવે 24y તમને 24y ઉપર હાથ મૂકો. તમને કઈ બે સંખ્યા દેખાય છે? તમે કહેશો સર મને જે છે 15 અને 32 દેખાય છે. તો અહીંયા 15 × 32 લખી દો. y ની જગ્યા આ x તમારે શોધવું છે, તમારે y શોધવું છે, અહીં તમારે z શોધવું છે. હવે z ઉપર જે છે ને હાથ મૂકો. તમને કઈ બે સંખ્યા દેખાય છે? તમને 15 દેખાય છે અને 24 દેખાય છે. ઓવર. ચાલો હવે કાટમપીટી કરી શકો છો, હે ને? કાં તો આ બધી સંખ્યાને 2 થી ભાગ કરી દો. અને હું 2 નહીં 8 થી ભાગ કરો. 8 થી આને ભાગ કરશો તો 4 વારમાં, 8 થી આને ભાગ કરશો 4 વારમાં, 8 થી આને ભાગ કરશો તો 3 વારમાં. ઓકે. હવે આ બધી સંખ્યાને 3 થી ભાગ કરી દો. તો આ 3 થી ભાગ થઈ જશે 1 વારમાં, આ 3 થી ભાગ થઈ જશે 5 વારમાં, આ 3 થી ભાગ થઈ જશે 8 વારમાં. ઠીક છે. તો અહીં તમારો જવાબ શું આવ્યો? 8 ચોક 32, 5 ચોક 20 અને અહીં 15. ઠીક છે. હવે આનું ફર્ધર પોસિબલ નથી. ફર્ધર સિમ્પ્લિફિકેશન કે સાદું રૂપ પોસિબલ નથી, બરાબર. તો આપણો જવાબ 32, 20 અને 15 આવી ગયું છે. મને એવું લાગે છે તમને આ મેથડ ખબર ના પડી. કઈ વાંધો નહીં, બેઝિકથી જોઈ લો. તો અહીં હું શું કરું છું કે 15x લખું છું, અહીં 24y લખું છું અને 32z છે. ઠીક છે ને? આ 32z છે. તો x જેમ y જેમ z આ મારે શોધવાનું છે. તો હું ડાયરેક્ટ k ધારી લઉં છું અને k છેદમાં 15 લખી દઉં છું. આ તો તમને ખબર પડી કે કેમ k લખું છું, બરાબર. તો અહીં k છેદમાં 24 લખું છું અને અહીં k છેદમાં 32 લખી દઉં છું. ઓકે. હવે 15, 24 અને 32 નું જે છે તમારે લસા લેવાનું છે, લસા કાઢવાનું છે. લસા, એલસીએમ. ઠીક છે. તો 15, 24 અને 32 નું જે એલસીએમ જે છે ને, જુઓ આ 2 ની ઘાત 5 છે. મેં એલસીએમ તો તમને શીખવાડશે. 2 ની ઘાત 5 છે અને આ જે છે બનશે તમારા 3 × 5 બનશે
અને 2 ની ઘાત 3 ગુણ્યા 3 હશે. તો આપણે લસામાં જે સૌથી વધારે ઘાત હોય એ લેવાની હોય અને જે એકવાર આવી ગયો એ 3 ગુણ્યા 5 એટલે 32 ગુણ્યા 15 કરવું રહેશે. તો 32 ગુણ્યા 15 કરવાનું છે તો આપણે 15 કરીએ તો 430 450 450 માં 30 480 આવશે. તો આ બે સંખ્યાનો જે લસા છે 15 24 અને 32 નો 480 છે. તો આ ભાઈને મારે 15 ને મારે શું બનાવવું છે? 480 બનાવવું છે. તો કઈ સંખ્યા વડે ગુણાકાર કરીશ કે આ 32 બની જશે? 480 બની જશે. તમે કહેશો સર આને ને 32 થી ગુણાકાર કરો. તો ઉપર 32 થી તમારે ગુણાકાર કરવાનું રહેશે. અરે ક્લિયર છે ને કે આ સંખ્યા જે છે 32 ગુણ્યા 15 કરવાથી બની છે. આ સંખ્યા આ રીતે બની છે. બરાબર? કેમ કે આ 2 ની ઘાત 5 હતું અને 3 ગુણ્યા 5 હતું. ઠીક છે. તો અહીં 15 છે તો હું 32 વડે ગુણાકાર કરું તો 480 બની જશે. તો ઉપર મારે 32 થી ગુણાકાર કરવું પડશે. હવે 24 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરું કે એ 480 થઈ જાય. તમે કહેશો ક્લિયર દેખાય છે. 24 દુ 42 થાય છે. 24 દુ 48 થાય છે. તો હું પાછળ 0 લગાડ્યો એટલે 20 કરી દઉં આને. તો 20 ગુણ્યા 24 કરું તો મારો જવાબ 480 આવી જશે. તો ઉપર મારે 20 થી ગુણાકાર કરવું પડશે. 24 માં. હવે 32 છે તો ક્લિયર દેખાય છે અને 15 વડે ગુણાકાર કરવો પડશે. ક્લિયર? તો જે સેમ વસ્તુ એ કપાઈ જશે ને તમારો જવાબ ડાયરેક્ટ આવી જશે. ચાલો મને લાગે ખબર ના પડી આમાં. જુઓ. તો જે મારો જવાબ 480 આવ્યું છે હવે અહીંયા જુઓ. હું શું કહીશ હવે કે 32 છેદમાં 32 કે છેદમાં 480 પછી 24 ના લખાય 20 કે છેદમાં 480 પછી 15 કે છેદમાં 480. હવે જે સેમ દેખાય કાપી દો. કાં તો જે મેથડ હોય કે આ ભાઈ આખી સંખ્યાને જે છે ને હું 480 છેદમાં કે વડે ભાગ કરી દઈશ. તો મારો જવાબ સેમ જ આવશે 32, 20 અને 15. ઠીક છે? તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. હું આશા રાખું છું કે તમને આ મેથડ ખબર પડી હશે. ઠીક છે? પાર્ટ 3 માં 2A વાળું પાર્ટ 3 હતું ને? હા 2A વાળું છે. એક ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન અને ત્રીજો ક્વેશ્ચન. ઠીક છે? હવે મિત્રો પાર્ટ 4 જુઓ. પાર્ટ 4. પાર્ટ 4 માં કેવું હશે કે A છેદમાં 2 છે. પછી B છેદમાં 3 છે. આ બરાબરમાં છે બધા. અને C છેદમાં 4 છે. તમને કહેશે કે ભાઈ A જેમ B જેમ C શોધો. તો કઈ રીતે સોલ્વ કરશો? બેઝિક. એમ તો ડાયરેક્ટ તમે યાદ રાખવાનું છે કે ક્યારેક પણ તમને A છેદમાં 2, B છેદમાં 3, C છેદમાં 4 દેખાય તો આનો મીનિંગ 1/3 છે, 1/3 છે, 1/2 છે, 1/3 છે, 1/4 છે. તો ડાયરેક્ટ આન્સર લખી દો 2, 3, 4. આવું તમને જે કે A છેદમાં 7 છે, B છેદમાં 8 છે, C છેદમાં 9 છે. તો તમારો જવાબ જે છે ને 7, 8, 9 ડાયરેક્ટ આવી જશે. તમને આવું કહેશે કે A છેદમાં 11 છે, B છેદમાં 19 છે, C છેદમાં 21 છે. તો તમારો જવાબ ડાયરેક્ટ શું લખી દેવાનો? શું આવશે? 11, 19 અને 21. હવે કેમ આવું થાય છે? અહીંયા જુઓ. અહીં બરાબર છે ને હું બધાને જે છે ને કે બરાબર ધારી લઉં છું કે A/2 જે છે એ કે બરાબર છે, B/3 જે છે ને એ કે બરાબર છે અને C/4 જે છે એ કે બરાબર છે. ઓકે, તો હવે અહીં જે A ની વેલ્યુ જે છે પેન ચેન્જ કરવું પડશે મારે. હા, અહીં જે A ની વેલ્યુ જે છે એ કોના બરાબર થઈ ગયું છે? A બરાબર A ની વેલ્યુ જે છે એ 2k થઈ ગયું છે. B ની વેલ્યુ જે છે B બરાબર 3k થઈ ગયું છે અને C ની વેલ્યુ જે છે એ 4k થઈ ગયું છે. તો હવે A જેમ B જેમ C આ મારાથી પૂછ્યું છે તો A ની જગ્યાએ હું 2k લખી દઉં, તમને કોઈ તકલીફ? ના, કોઈને તકલીફ નહીં. હું B ની જગ્યાએ 3k લખ્યું, તમને કોઈ તકલીફ પડી? ના, કોઈને તકલીફ ના પડી. C ની જગ્યાએ હું 4k લખી દઉં, તમને કોઈ તકલીફ પડી? ના, કોઈને તકલીફ ના પડી. હવે જુઓ મિત્રો, એમ તો ડાયરેક્ટ હોય છે કે નિયમ પ્રમાણે કે આ બધી સંખ્યાને છે 1/k થી ડિવાઈડ કરી દઉં છું, ભાગ કરી દઉં. તો આને હું 1/k થી કાં તો 1/k થી ગુણાકાર કરશો, ભાગાને ગુણાકાર કરશો 1/k થી બધી સંખ્યા. તો k થી k ઉડી જશે, તમારો જવાબ ડાયરેક્ટ 2, 3, 4 આવી જશે. કાં તો એવું ધારી લો કે ક્યારેક પણ તમને સેમ વસ્તુ દેખાય ગુણોત્તરની અંદર એ કપાઈ જશે. કે થી કે કપાઈ ગયું, કે થી કે કપાઈ ગયું, કે થી કે કપાઈ ગયું. તો તમારો જવાબ જે છે શું આવ્યું? અહીંયા 2 જેમ 3 જેમ 4 આવ્યું છે. ઠીક છે? આ રહ્યું તમારો જવાબ. સેમ વિથ આની જોડે 7, 8, 9 છે એ 7k 8k થઈ જશે અને કે થી કે કપાઈ જશે. તો તમારો જવાબ જે છે 7 જેમ 8 જેમ 9 તમારો જવાબ આવી જશે. ઠીક છે? તો આવા ટાઈપના ક્વેશ્ચન આ રીતે સોલ્વ કરવામાં આવે છે. હવે ફાઇનલ કન્સેપ્ટ. કયો કોન્સેપ્ટ? કયો કોન્સેપ્ટ? ફાઇનલ કન્સેપ્ટ. હા, હું પાણી પી લઉં. હરે કૃષ્ણ. પાર્ટ 5 જુઓ. પાર્ટ 5. ઓકે, તમને આવું કહેશે કે 4p/5 બરાબર 6q
છેદમાં 7 બરાબર 8 PQR છેદમાં 9. તો એવું કહે છે કે P જેમ Q જેમ R શોધો. અબ ક્યાં કરે? મિત્રો, આવા ટાઈપના ક્વેશ્ચન તમને ક્યારે પણ દેખાય ને સેમ મેથડ જે સુધી આપણે કરતા હોઈએ છીએ એ જ ફોલો કરવાનું છે. જો ઉપર 4P ના હોત, એટલે 4 ના હોત, 6 ના હોત, તો આપણો જે જવાબ જે છે ને આવું આવત 5, 7, 9. આ જ મારો આન્સર હોત. પણ ઉપર શું આપી દીધું છે કે 4, 6, 8 આવું છે. તો ઉપરવાળા જે છે ને 1 બનાવી દો. ઉપરવાળાને 1 બનાવી દો. કઈ રીતે 1 બનશે? તો આ બધી સંખ્યાનો 4, 6 અને 8 નું શું લઈ લો? લસા લઈ લો. ઠીક છે, આવા ટાઈપના ક્વેશ્ચનમાં તો 4, 6, 8 નું જે લસા છે ને 24 અને 12, 24 આન્સર આવશે. 24. તો 4, 6, 8 નું જે લસા છે એ 24 થઈ જશે. ઠીક છે, તો ઉપર મારે 24 બનાવવું તો આ સંખ્યાને શેના વડે ગુણવું પડશે મારે? તમે કહેશો સર આને જે છે ને અહીં લખો. અહીં 4P છે, અહીં 6Q છે અને અહીં 8R છે, 8R છે. છેદમાં 9, છેદમાં 7, છેદમાં 5. તો આ સંખ્યાને જે છે મારે 3 વડે નહીં 6 વડે ગુણવું પડશે. આ ઉપર 24 બની જશે. આ સંખ્યાને જે છે મારે 4 વડે ગુણવું પડશે અને આ સંખ્યાને મારે 3 વડે ગુણવું પડશે. ઉપર મેં 6 થી ગુણાકાર કર્યો તો નીચે 6 થી ગુણાકાર કરવું પડશે. ઉપર મેં 4 થી ગુણાકાર કર્યો, નીચે 4 થી ગુણાકાર કરવું પડશે અને નીચે મારે 3 થી ગુણાકાર કરવું પડશે. તો ઉપર તો જે છે એ 6 ચોક 24P બની ગયું છે. બરાબર, 24P બની ગયું છે. તો હવે સેમ વસ્તુ અહીંયા પ્રોસેસ મારે કરવી છે. P ની જગ્યા જે છે ને હું ડાયરેક્ટ શું લખી દઉં છું? 24 છેદમાં 30, પછી 24 છેદમાં 28 અને પછી 24 છેદમાં 27. આ ડાયરેક્ટ લખી શકું છું કેમ કે આ બધી ઉપર સંખ્યા તો 24 બની ગઈ છે, આ 24 બની ગઈ છે, આ 24 બની ગઈ છે, 8 તરી 24. ઠીક છે ને? તો સેમ જે વસ્તુ એ કપાઈ જશે. 24 થી 24, 24 થી 24 કપાઈ જશે. કાં તો આખી સંખ્યાને 1/24 આખી સંખ્યાને 1/24 વડે ગુણાકાર કરી દો. જેમ ફાવે એમ કરી શકો છો. તો મેં તમને શીખવાડ્યું કે કોમન વસ્તુ દેખાય તો ગુણોત્તરમાં કપાઈ જાય છે. 24, 24 કાપી દો. તો નીચે શું વધ્યું તમારે? 1/30, 1/28 અને 1/27. હાઉ મને ક્યાંક દેખાય, આ રીતનું ક્યાંક મને દેખાય તો સિમ્પલ જે છે ને હું શું કરીશ કે ડાયરેક્ટ 30, 28 અને 27. 27 છે ને 9 તરી 27 હું આ લખી દઈશ. ઠીક છે, આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. હવે અહીંયા જુઓ, એ ઘણું છે યાર, ત્યાં ડાયરેક્ટ ક્વેશ્ચન આવી જાય છે. ચાલો હવે નેક્સ્ટ જુઓ. આમાં જ આપણે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરી લઈએ તો વધારે સારું રહેશે. એક સેકન્ડ ટાઈમ આપજો, 3 સેકન્ડ. અહીં જુઓ, 6x છેદમાં 5 છે, 2y છેદમાં 3 છે, 5z છેદમાં 7 છે. તો x છેદમાં નથી, બરાબર છે, આ બધું બરાબરમાં છે. આ ભાઈ બરાબરમાં છે, આ બી બરાબરમાં છે. તો x જેમ y જેમ z એ મારે શોધવાનું છે. ઠીક છે ને? ચાલો, તો ઉપરવાળાને મારે સરખું બનાવવું પડશે, બાકી તો હું ઓટોમેટિક સોલ્વ કરી લઈશ. આટલું તો કન્સેપ્ટ આપણું ક્લિયર થઈ ગયું છે. ચાલો, તો 6, 2 અને 5 નું જે એલસીએમ છે, એલસીએમ એટલે કે લસા 6, 2 અને 5. આનું જે એલસીએમ એટલે કે લસા થાય છે ઈ જે છે 6 પંચા 30 અને આ બે આમાં આવી ગયું તો મારો જવાબ છે 30 આવશે. સર કઈ રીતે કરો છો? એલસીએમ વાળી વિડીયો જુઓ, શીખવાડી છે તમને. અને ઘણી જેટલી પબ્લિક છે લગભગ બધાને આવડે છે મને એવું લાગે છે. ઠીક છે, તો 6 to 5 છે, અહીં મારું જે જવાબ 30 આવી ગયું છે. તો ઉપર મારે 30 બનાવવું છે, તો 30 બનાવવા માટે મારે શું કરવું પડશે? 6x છેદમાં 5 છે, 2y છેદમાં 3 છે અને 5z છેદમાં 7 છે, 5z છેદમાં 7 છે. તો ઉપર મારે 30 બનાવું તો આને 5 વડે ગુણાકાર કરવું પડશે આ સંખ્યાને. ભાઈ આને 5 થી ગુણાકાર કરીએ તો 6 પંચા 30 થઈ જશે. હવે આ સંખ્યાને મારે 30 બનાવવું તો 15 વડે ગુણાકાર કરવું પડશે. હવે આ સંખ્યાને મારે 30 બનાવવું હોય, 5z અને 30 મારે બનાવવું હોય તો 6 વડે ગુણાકાર કરવું પડશે. 6 પંચા 30. ઉપર હું 5 થી ગુણાકાર કરું, નીચે 5 થી, નીચે 15 થી, નીચે 6 થી. તો પૂછતા હે ભારત, જે મારું જવાબ જે છે એ 30x છેદમાં 25 है ना, 5 5 25 બરાબર 15 દુ 30y છેદમાં 3 ના લખાય, 45 લખાય કેમ કે 15 તરી 45 થાય છે અને 30z છેદમાં 42. અબ ક્યાં કરે? હવે ઉપર તો ભાઈ 30 થી 30 કોમન જે છે એ કપાઈ જાય છે. આ તો મને આવડે છે, બધાને આવડે છે. જે 30 30 છે એ કોમન છે એને કાઢી નાખો તો તમારો ઇન શોર્ટ જે જવાબ આવ્યું જે કોમન થઈ જાય ને રેશિયોમાં આ રીતે લખવાનું કે 30 છેદમાં 25 લખી દો, 30 છેદમાં 45 લખી દો અને 30 છેદમાં 42 લખી દો. હવે જે કોમન છે એને કાઢી દો. તો 1 છેદમાં 25, 1 છેદમાં 45, 1 છેદમાં 42 છે. તો તમારો જવાબ શું આવશે? 25, 45 અને 42. ઠીક છે ને? 42. આ રહ્યો આપણો જવાબ. આઈ થિંક આ લખવાની મારે જરૂર નથી પણ
આ મારે લખવાની જરૂર નહીં, પણ ઠીક છે. તો ડાયરેક્ટ આપણે આ લખી દો ને, 25, 45 અને 42. ચાલો હવે અહીંયા જુઓ, એક લાસ્ટ ક્વેશ્ચન કરી લઈએ આપણે. લાસ્ટ ક્વેશ્ચન, ઠીક છે. સેમ ક્વેશ્ચન છે. હવે અહીંયા 8x છેદમાં 3 છે, 5y છેદમાં 4 છે, 3z છેદમાં 2 છે. સેમ એક્સ વાય ઝેડ તમારે શોધવું છે. શું કરશો? આ 8x છે, 5y છે, 3z છે. તો એવી સંખ્યા વિચારો કે જે આ ત્રણને એટલે એક થઈ જાય, એમ એલસીએમ શોધવાનું છે ને, લસા થઈ જાય. લસાનો જે છે એક કોમન વસ્તુ આવે એમાં. તો 8, 5 અને 3, 5 તરી 15 × 120. 60 તો પોસિબલ નથી, એટલે 120 જે છે આનું લસા થઈ જશે. આનું જે એલસીએમ જે છે એ 120 થઈ જાય છે લસા. ઠીક છે. હા, તો અહીં જે મારે 120 આને બનાવવું હોય તો કઈ સંખ્યા વડે ગુણાકાર કરવું પડશે? તમે કહેશો સર આને તમારે 20 બનાવવું હોય ને તો 15 વડે ગુણાકાર કરવું પડશે. 15 × 120. આને છે 120 તમારે બનાવવું તો 24 વડે ગુણાકાર કરવું પડશે. હવે આને તમારે 120 બનાવવું હોય ને તો 60 વડે ના કરાય, 40 વડે ગુણાકાર કરવું પડશે. ઠીક છે. હવે ઉપર 15 થી ગુણાકાર કરો તો નીચે 15 થી ગુણાકાર કરવો પડશે. તો 15 તરી 45, તો 1/45 લખી દો. ડાયરેક્ટ અહીંયા 45 લખો. ઠીક છે. અહીં 24 × 4 છે, અહીંયા ડાયરેક્ટ 96 લખો. ઠીક છે આન્સરમાં. અને આ 40 × 2 છે ને ડાયરેક્ટ 80 લખી દો. તમારો જવાબ 45, 96 અને 80. ઠીક છે. તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. હોપ સો તમને ખબર પડી હશે કે હું શું કહી રહ્યો છું. હા, તો મોસ્ટલી જેટલા પણ કન્સેપ્ટ હતા, ઠીક છે, એ પૂરા થઈ ગયા છે. હવે કોમ્પ્લેક્સ કન્સેપ્ટ ઉપર આવી જઈએ. એક કન્સેપ્ટ હતું ને, કયો હતો એ કન્સેપ્ટ? કહું છું કે ટાઈપ હતું એક, ક્યાં ગયું? હા, બેલેન્સિંગ મેથડમાં જેટલા પણ ટાઈપ હતા એ પૂરા થઈ ગયા છે. ઠીક છે ને, ડન. ઓકે, હવે કોમ્પ્લેક્સ કન્સેપ્ટની વાત કરીએ આપણે. આ તો નાનકડું ટોપિક છે, જોઈ લઈએ. ચાલો, અહીં લખું છું કોમ્પ્લેક્સ કન્સેપ્ટ. મને નામ સારું એવું નહીં મળ્યું એટલે મેં નામ આપી દીધું કોમ્પ્લેક્સ કન્સેપ્ટ આધારિત છે. ઓકે, ટાઈપ. હવે મિત્રો આમાં જે છે ને, આ શબ્દ તમે સાંભળ્યું હશે કે વર્ગ ગુણોત્તર, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? ડુપ્લિકેટ રેશિયો. ડુપ્લિકેટ રેશિયો આ સાંભળ્યું છે? સબ વર્ગમૂળ ગુણોત્તર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સબ ડુપ્લિકેટ રેશિયો. ડુપ્લિકેટ રેશિયો. ઠીક છે. અને આ સેકન્ડ નંબર છે. ચાલો હજી આપણે વધારે ખબર પડશે. 3. એક હોય છે ઘન ગુણોત્તર. ઠીક છે, જેને ઇંગ્લિશમાં કહેવાય ટ્રિપ્લિકેટ. ટ્રિપ્લિકેટ રેશિયો. પછી એક હોય છે ઘનમૂળ. ઘનમૂળ ગુણોત્તર. ઠીક છે, આને કહેવાય સબ ટ્રિપ્લિકેટ. સબ ટ્રિપ્લિકેટ રેશિયો. ઓકે, એન્ડ ધ ફાઇનલ લાસ્ટ ટુ, પાંચમું જે છે હોય છે વ્યસ્ત ગુણોત્તર. વ્યસ્ત ગુણોત્તર, જેને કહેવાય ઇન્વર્સ રેશિયો. ઠીક છે, એન્ડ ધ ફાઇનલ વન ઇઝ શું કહેવાય? સંયુક્ત ગુણોત્તર. સંયુક્ત ગુણોત્તર, જેને ઇંગ્લિશમાં હા કમ્પાઉન્ડ રેશિયો કહેવાય. ચાલો હવે એક એક કરીને આપણે જોઈએ. ખાસ નોટ્સ બનાવજો, એમ તો હું ટેલિગ્રામ પ્રોવાઈડ કરી દઈશ આને. ચાલો, તો વર્ગ ગુણોત્તર, તમને એક ગુણોત્તર આપ્યું છે, જેમ કે 3/4 લખ્યું છે. ઠીક છે, તમે કહેશે કે આ સંખ્યાનું આ જે સંખ્યા આપી છે આનું તમારે વર્ગ ગુણોત્તર શોધવાનું છે. ઇંગ્લિશમાં લખ્યું છે ડુપ્લિકેટ રેશિયો. તો સિમ્પલ, કાંઈ નતું કરવું આપણે. 3નું જે છે ને વર્ગ કરી દો ને 4નું જે છે વર્ગ કરી દો. 3નું જે વર્ગ છે એ 9 થાય છે, 4નું જે વર્ગ છે ને એ 16 થાય છે. આ રહ્યું તમારું જવાબ. અહીં 15 લખ્યું હશે, અહીં 16 લખ્યું છે, તો 15નું વર્ગ કરી દો 225, 16નો વર્ગ કરી દો, કેટલું થાય છે? 256, 256. ઠીક છે, તો વર્ગ ગુણોત્તરમાં તમારે વર્ગ કરવાનું છે, જે આપેલ ગુણોત્તર હોય ને એનું. પછી વર્ગમૂળની વાત કરું, અહીં તમને ઓલરેડી પહેલાથી જે વર્ગમૂળ નીકળતું હોય ને એવી સંખ્યા જ આપશે. જેમ કે અહીં 64 છે, 64/81 લઈ લો. 64/81, આનું તમારે વર્ગમૂળ ગુણોત્તર એટલે કે સબ ડુપ્લિકેટ રેશિયો કાઢવાનું છે. તો કાંઈ નતું કરવામાં, આપણે ઉપર રૂટ ચડાવી દો.
રૂટ. તો તમારો જવાબ શું આવશે? 8 અને અહીં તમારો જવાબ જે છે એ 9 આવશે. તો 8:9 કે 8 ગુણોત્તર 9 કે 8:9 તમારું જવાબ છે. આવું લખ્યું હશે કે 225 સારું એક્ઝામ્પલ લઈએ આપણે 361 અને 324. આનું તમારે સબ ડુપ્લિકેટ એટલે કે વર્ગમૂળ ગુણોત્તર શોધવાનું તો ભાઈ ઉપર ટોપી પહેરાવી દો અમને વર્ગની વર્ગમૂળની. અહીં તમારો જે જવાબ છે એ 19 આવશે અને અહીં 324 આવશે. એ તમારે યાદ કરવાનું મેં તમને કીધું. ઠીક છે ને? વર્ગ તમે યાદ હશે એવું ધારું છું હું. ચાલો તો અમારો જવાબ શું આવ્યું? 19 ને 18. ઓકે, તો આ હતું વર્ગમૂળ ગુણોત્તર સબ ડુપ્લિકેટ રેશિયો. હવે નામથી ખબર પડે છે ઘન ગુણોત્તર. ભાઈ આપેલ ગુણોત્તરનું મારે શું કરવાનું રહેશે? 3:4 છે. ઠીક છે. અને હજી એક્ઝામ્પલ લઈ લે આપણે. બીજું એક્ઝામ્પલ શું હતું? 15 અને 16. અઘરું પડી જશે તમારા માટે. લઈ લો અહીંયા 8 અને 7. 8 અને 7. ઠીક છે. ચાલો 3 નું ઘન 27, 4 નું ઘન 64, 8 નું ઘન 512, 7 નું ઘન 343. પૂરું. ઠીક છે ને? ચાલો હવે અહીંયા જુઓ ઘનમૂળ ગુણોત્તર. ઘનમૂળ કરવાનું રહેશે આપેલ સંખ્યાનો. 27 લઈ લો, અહીં 64 લઈ લો. તો 27 નું ઘનમૂળ કરો. અહીંયા 3 ચડાવી દેવાનું. અહીં 3. 27 નું તમે ઘનમૂળ કરશો તમારો જવાબ 3, 64 નું 4. પૂરેપૂરું. હવે અહીં તમને કહેશે કે ભાઈ 125 છે, અહીં 216 છે. તો ભાઈ 225 અને 216 તમને ખબર છે કે ભાઈ બસ 125 છે, સોરી 125 છે એ 5 નું ઘન છે અને 216 જે છે એ 6 નું ઘન છે. 5 અને 6 શું છે? મારો જવાબ આવી ગયો. તો આ છે ઘનમૂળ ગુણોત્તર. નામથી ખબર પડે છે. આગે દેખતે હૈ વ્યસ્ત ગુણોત્તર. તમને 3:4 આપ્યું હોય ને તો વ્યસ્તનું મિનિંગ શું થાય છે કે એને એટલે ઉલટું કરી નાખવાનું આપણે. 3 છે ને 3 નું ઉલટું 1/3 થઈ જશે. 4 નું ઉલટું શું થઈ જશે? 1/4 થઈ જશે. અહીં 1/99 લખ્યું છે. તો તમારો જવાબ શું આવશે? 1/99 જેમ આ જેમ લગાડવાનું છેદમાં 1/101. આને કહેવાય વ્યસ્ત. ઊંધું કરી નાખવાનું. તમને આવું કે 2/3 નું ગુણોત્તર અને 4/8 નું 8 નહીં 7 નું ગુણોત્તર. અહીં 1/7 નું ગુણોત્તર. તો તમારે શું કરવાનું કે 2/3 છે ને 3/2 કરી દો. 1/7 છે ને તો 7 લખી દો. ઠીક છે. હવે આને તમારે ફર્ધર સોલ્વ કરવું ને તમે યાદ રાખજો ક્યારે પણ તમને એક કામ કરું અલગથી કન્સેપ્ટ લઈ કે અહીંયા શીખવાડી દઉં. ચલો અહીંયા શીખવાડી દઉં છું કે આ રીતનું તમને દેખે ને અપૂર્ણાંકવાળું ગુણોત્તર હોય તો આ 3 છે એમને રહેવા દો. 7 જે છે 7ના છેદમાં 1 આવું આપણે ધારવાનું. આપણે શું કરવાનું કે આ 2 જે છે ને 2 નો ગુણાકાર 7 જોડે કરી દો. તો 3 ગુણોત્તર 14 તમારો જવાબ આવી જશે. ઠીક છે. હંમેશા યાદ રાખજો કે આ રીતનું તમને દેખાય ને તો આ વાળી જે નીચેનું છેદ છે ને એ ઉપરવાળી સંખ્યા જોડે ગુણાકાર કરી દો બાજુવાળી સંખ્યામાં જે છે. ઠીક છે. હવે ધારો કે અહીંયા 5 હોત ને 5 તો આ 5 આ બાજુ ગુણાઈ જાય. ઠીક છે. તો 5 તારી 15 થઈ જતી એ રીતનું. ઠીક છે. અહીંયા 1 છે તો કોઈ લેવા દેવા નથી. યાદ રાખજો ખાસ. આ લખાવતો નથી બરાબર. ખાસ નોટ્સ કરજો આને. નોટ બનાવજો. હવે આવે છે સંયુક્ત ગુણોત્તર. શું? સંયુક્ત ગુણોત્તર. તો સંયુક્ત ગુણોત્તરમાં કેવું હશે કે આપણે હમણાં જોઈને આવ્યા કે ABC હતું. ABC. એક કામ કરીએ. અહીં A છે, અહીં B છે, અહીં B છે, C છે, C છે, D, E છે, F છે. તો અહીં AB ની વેલ્યુ હું 1/2 ધારું છું. B ની વેલ્યુ હું હા તો આગળ થઈ જશે. આ રીતે રાખો. એક સેકન્ડ પેન ચેન્જ કરું છું. A જેમ B છે, C જેમ D છે અને E જેમ F છે. આને કહેવાય સંયુક્ત ગુણોત્તર. આ 1/2 છે, આ 3/4 છે, આ 5/6 છે. તો શું કરવાનું? ફોર્મ્યુલા યાદ કરી લો કે આ જે છે ને એકચ્યુઅલી આને આ રીતે લખવામાં આવે છે કે A જેમ B એ છેદમાં B, C છેદમાં D અને E છેદમાં F. આ જેટલી પણ સંખ્યા છે આનો ગુણાકાર કરી દો તમે. બસ આને મેં આ રીતે દર્શાવ્યું છે છેદમાં A છેદમાં B, C છેદમાં D, E છેદમાં અને પછી મેં ગુણાકાર કરી દીધો છે. આ શું થઈ ગયું છે આપણું કોમ્પ્લેક્સ સંયુક્ત ગુણોત્તર થઈ ગયું છે. તો હું 1/2 લખીશ આને. આને શું લખી શકું છું? 1/2 લખી શકું છું. આને 3/4 લખી શકું છું અને 5/6 લખી શકું છું. બસ બધાનો ગુણાકાર કરી દો. 3/4 અને 5/6. ઠીક છે. તો તમારો જવાબ આવી જશે જે બી હોય. હજી અહીંયા જુઓ સંયુક્ત ગુણોત્તરમાં સંયુક્ત ગુણોત્તર. ઠીક છે. હા અહીં લખું છું હું A જેમ B જે છે એ 3/3 2/3 છે. C જેમ D જે છે એ 4/8 છે. 8 અને 7 લઈ લઈએ અને E અને F જે છે એ 6 અને
8 8 ની 11 છે. અને 11. હવે મિત્રો મેં તમને શું કીધું કે ભાઈ આ a છેદમાં b છે ને, તો આને આ રીતે હું લખી શકું છું. યસ. અને આ cd છે ને cd, c છેદમાં c ગુણોત્તર d, તો હું આને આ રીતે લખી દઉં. c ઇન્ટુ d, c છેદમાં d. e ગુણોત્તર f છે, તો આને e છેદમાં f લખી દઉં છું. પછી ગુણાકારનો સિમ્બોલ બનાવી દઉં. આ તમારું સંયુક્ત ગુણોત્તર થઈ ગયું છે. ઠીક છે. આ તમારું શું બની ગયું છે? સંયુક્ત ગુણોત્તર. ગોખવાનું નથી, સમજવાનું છે. ઠીક છે. ચાલો, a છેદમાં b છે. તો a છેદમાં b ને શું લખાય? 2/3 લખાય છે. આને હું 2/3 લખી શકું છું. આને હું 4/7 લખી શકું છું. 6/11 લખી શકું છું. સ્ટાર્ટિંગમાં શીખવાડ્યું છે તમને. ઠીક છે. તો અહીં 4/7 લખું છું. અહીં 6/11 લખું છું. તો 4 દુ 8 ગુણ્યા 6 48, 7 તરી 21 ગુણ્યા 11, એટલે કે 2 3 1 231 મારો જવાબ. ઠીક છે. 231 ને મારું જવાબ. એટલે 48/231 મારો જવાબ. ઠીક છે. તો આ હતું કન્સેપ્ટ. હજી એક ફાઇનલ કન્સેપ્ટ આપણે જોઈ લઈએ, પછી હવેથી જે બી હશે ને એ ટાઈપ વાઇઝ ક્વેશ્ચન હશે અને એની અંદર જ આપણે કન્સેપ્ટ શીખી લઈશું. બરાબર? ક્વેશ્ચન પ્રેક્ટિસ જ છે જે છે એ. તો એક ફાઇનલ કન્સેપ્ટ જોઈ લો, પછી આપણે ટાઈપમાં ઉતરશું. બરાબર? મિત્રો, હું તમને આવું કહું કે x જેમ y, આની જે વેલ્યુ છે એ 2:3 છે. તો તમે આને કઈ રીતે લખો છો? કે સર હમણાં તમે શીખવાડ્યું કે x અપોન y આને લખી શકું છું. ત્યાં x ની વેલ્યુ જે છે ને એ 2 છે. x બરાબર હું 2 આ રીતે લખી દઈશ. અને y ની જે વેલ્યુ જે છે ને એ 3 એટલે 2/3 લખી દઈશું. આવું હું કરું છું. ઠીક છે. બસ તો આવું આપણે અહીંયા જ કરવાનું છે. તમને આવું કહેશે કે આ વેલ્યુ આપશે x જેમ y બરાબર 2:3. એવું કહેશે કે 2x પ્લસ 3y અને x પ્લસ y આની વેલ્યુ શોધો. એકદમ દેખાશે કે યાર આ તો સાવ સહેલું દેખાય છે. ખાલી વેલ્યુ જ મૂકવાની છે ને. તો અહીંયા 2 ગુણ્યા x ની જગ્યાએ હું 2 લખી દઈશ અને 3 ગુણ્યા 3 y ની જગ્યાએ 3 લખી દઉં છું. પછી x પ્લસ y જશે 2 અને 3, 2 પ્લસ 3 લખી દો. હવે સોલ્વ કરો. 4 પ્લસ 3 તરી તરી 9 છેદમાં 3 ને 2 5. તો 9 4 13 છેદમાં 5 જે છે ને એ મારો જવાબ આવી જશે. આવું બધા કરે છે. ઠીક છે. કેમ કે આને શું કહેવાય? વેલ્યુ પુટિંગ કહેવાય. વેલ્યુ પુટિંગ. આપણે કિંમત મૂકવાની હોય છે આમાં. ઠીક છે. પ્લીઝ થોડું ઇંગ્લિશ ધ્યાન આપજો. તો આને વેલ્યુ પુટિંગ કહેવાય ને, આપણે જે વેલ્યુ હોય એ આમાં મૂકી દીધું છે આપણે. ઠીક છે. આમાં કોઈ ખોટ નથી, બધું બરાબર છે, પરફેક્ટ છે. પણ આવું આપણે કેમ કરીએ છીએ? અહીંયા જુઓ. તો x અપોન x જેમ y હતું, ત્યાં આની વેલ્યુ 2:3 હતી. બરાબર? અને શું શોધવું હતું મારે? કે 2x પ્લસ 3y છેદમાં x પ્લસ y. આની વેલ્યુ મારે શોધવાની. અને આપણે શું કરતા હતા? ડાયરેક્ટ વેલ્યુ પુટ કરતા હતા. પણ આપણે ડાયરેક્ટ વેલ્યુ કેમ પુટ કરીએ છીએ? અહીંયા જુઓ. તો મિત્રો, ગુણોત્તરમાં આ નિયમ તમને ખબર હશે કે ગુણોત્તરથી ક્યારે પણ આપણને રિયલ વેલ્યુ નહીં મળે. બરાબર? ગુણોત્તરમાં ક્યારે પણ કોઈ બી સંખ્યાની જે સાચી વેલ્યુ હોય એ નથી મળતી. ઓકે? આ જે છે સૌથી સાદું રૂપવાળી જે વેલ્યુ જે છે એ ગુણોત્તર હોય છે. મેં તમને શું કીધું કે ગુણોત્તરનું મિનિંગ શું? કે જે કે બે સંખ્યાઓ છે એ બે સંખ્યાનું સૌથી સાદું રૂપ જે છે એ ગુણોત્તર છે. તો 2 અને 3 જે છે કોઈ એવી સંખ્યા હશે એ સંખ્યાનું આ સૌથી સાદા રૂપમાં છે. ઓકે? તો સાદા રૂપમાં જે છે ને હું 2:3 છે. આને રિયલ જે છે રિયલમાં હરખી રીતે શું કઈ રીતે લખાય ખબર છે? અને 2a છે અને આ 3a છે. a અને a આ એવી બે સંખ્યાઓ જે છે આના મલ્ટિપલ કહેવાય. આને શું કહેવાય? મલ્ટિપલ છે. એવા ગુણજ જે છે કે આ બે સંખ્યાને a ની જગ્યાએ હું એવી વેલ્યુ મૂકું ને, ધારો કે a બરાબર જે છે હું 3 લખી દઉં છું. તો હવે a ની જગ્યાએ હું 3 લખું ને તો 3 દુ 6 અને તરી તરી 9. તો જે રિયલ વેલ્યુ જે છે ને એ 6 અને 9 છે. ઓકે? ગુણોત્તરનું મિનિંગ એવું થાય છે કે ગુણોત્તરથી આપણે ક્યારે પણ રિયલ વેલ્યુ નથી મળતી અને આને આ રીતે 2a અને 3a રીતે દર્શાવવામાં આવે છે. ઓકે? આ યાદ રાખવાનું છે તમારે. તો અહીં જે છે ને x જેમ y લખ્યું છે અને એના બરાબર 2:3 છે. તો આને રિયલ આ રીતનું છે. રિયલમાં આ રીતે લખાય છે. આ 2a છે અને આ 3a છે. તો હવે x ની જગ્યા જે છે હું 2a લખી દઈશ. જ્યાં મને આ 2 દેખાય 2 ને એમ રહેવા દઈશ અને x ની જગ્યા 2a લખી દઉં છું. આ 3y જે છે ને y ની જગ્યા હું 3a લખી દઉં છું. 3 ગુણ્યા 3y. નહીં લખાય, એ લખાય. ઠીક છે. ઓકે. અહીં હું 2a પ્લસ 3a લખું છું. હવે સરવાળો કરી લો. 2 ગુણ્યા 2 એટલે 4a પ્લસ 9a છેદમાં 5a. તો 9 4 13a છેદમાં 5a. a થી a કપાઈ જશે એટલે આપણો જવાબ શું આવી જશે? 3/5. અને મારે ગુણોત્તરના સ્વરૂપમાં દર્શાવવું હોય કે 3/5 આવી જશે. ઠીક છે. પણ રિયલ વેલ્યુ આન્સર આવશે. ઓકે? ચાલો. હવે મિત્રો, આ તો તમને ખબર પડી કે વેલ્યુ આ રીતે મૂકવામાં આવે છે. આપણે ડાયરેક્ટ વેલ્યુ મૂકી દઈએ છીએ. પણ આવું હોય તો શું કરશો તમે? x જેમ y છે
અને 2/3 લખવામાં આવે છે અને ક્વેશ્ચન હું હવે આ રીતે પૂછું છું કે 5a માઇનસ 2c² 3b પ્લસ 3b નહીં 3a લઈ લો 3a પ્લસ 11. હવે આની વેલ્યુ શોધો તમે અને એક કામ કરો આ a લઈ લો અને c લઈ લો. હવે આ વેલ્યુ શોધો. મિત્રો યાદ રાખજો કે હંમેશા તમે ડાયરેક્ટ વેલ્યુ ક્યારે પુટ કરી શકો છો? ડાયરેક્ટ વેલ્યુ ત્યારે જ પુટ કરી શકો છો કે જ્યારે સંખ્યા કહું છું કે સમીકરણની જે વેલ્યુ જે છે સમીકરણમાં જે ડિગ્રી છે ડિગ્રી એ સમાન હોય, સરખી હોય. શું હોય? સરખી હોય. હવે ડિગ્રી શું કહું છું સર? ખબર ના પડી. ડિગ્રી એટલે જ થાય છે કે આ જે સમીકરણ જે છે બરાબર, આ ઇક્વેશન જે છે કાં તો એલ્જેબ્રિક જે બી વસ્તુ છે બરાબર, એક્સપ્રેશન છે, આ એક્સપ્રેશનમાં ડિગ્રી એટલે કે ઘાત થાય છે, સૌથી મોટી ઘાત. સૌથી મોટી ઘાત સરખી હોવી જોઈએ. સરખી એટલે કે સમાન હોવી જોઈએ. ઠીક છે? ડિગ્રી એટલે સૌથી મોટી ઘાત. ઓકે, તો અહીં જુઓ કે સૌથી મોટી ઘાત અહીં 2 છે તો અહીં પણ 2 હોત, અહીં બી 2 હોત તો 11 ની જગ્યા ધારો કે કોઈ બીજો એક નંબર હોત બરાબર, તો અહીં આપણે c લખી દઈએ છીએ. ઠીક છે? તો જ પોસિબલ છે કે હું ડાયરેક્ટ જે છે ને 2 અને 3 ની વેલ્યુ આમાં લખી શકું છું. પણ અહીં જે છે ને બરાબર નથી. ડિગ્રી એટલે કે ઘાત બરાબર નથી. ધેટ્સ વાય કાન્ટ બી ડિટરમાઇન્ડ. શું આવશે? કાન્ટ બી ડિટરમાઇન્ડ. ઠીક છે? આને આપણે સોલ્વ નથી કરી શકતા. ઓકે, તો આ હતું કન્સેપ્ટ. અને એક લાસ્ટ ને ફાઇનલ કન્સેપ્ટ જોઈ લો. ટેન્શન ના લો, આપણે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરશું ને તો વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. ઓકે, ખાલી નોટ બનાવવા માટે મેં તમને કહું છું કે નોટ્સ બનાવી લેજો ખાલી આને. હવે અહીંયા જુઓ, એક હોય છે કોમ્પેનેન્ડો અને ડિવિડેન્ડો. શું ભૂલી રહ્યા છો? કોમ્પેનેન્ડો અને ડિવિડેન્ડો સ્પેલિંગ મિસ્ટેક હોઈ શકે છે, ભૂલચૂકમાં. કન્સેપ્ટ છે એક બીજગણિતનું, એલ્જેબ્રાનું કન્સેપ્ટ છે. ઠીક છે? એલ્જેબ્રાનું કન્સેપ્ટ છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા જુઓ મિત્રો, ક્યારેક તમને આવું દેખાય ને કે x પ્લસ વાય લખ્યું છે અને x માઇનસ વાય લખ્યું છે. હું આને જે છે ને નિયમ છે તો હું આ સંખ્યાને આ રીતે લખી શકું છું x અપોન વાય. કન્ડિશન અપ્લાય કે જે ઘાત હોય સરખી હોવી જોઈએ. ઘાત જે છે એ હંમેશા સરખી હોવી જોઈએ, ત્યારે જ હું આને આ રીતે લખી શકું છું. એક્ઝામ્પલ જુઓ, અહીં 5 + 7 લખ્યું છે, 7 + 5 લખ્યું છે અને 7 - 5 લખ્યું છે. તો તમે શું કરશો? આ તો સાવ સહેલું છે સર. આમાં શું કે 7 - 5 કરો 2 આવશે અને 7 માંથી 5 કરો અહીં 12 આવશે અને અહીં 2 આવશે. તો જે મારો જવાબ જે છે એ 6 આવી જશે. આ તો હું સોલ્વ કરી લઈશ. પણ આવું લખ્યું હોય તો 7x + 5y છેદમાં 7x - 5y. તો શું કરશો તમે? તો મિત્રો ક્યારે પણ તમને આવું દેખાય ને તો શું કરશો કે ડાયરેક્ટ શું લખી દેશો? આ 7x છે, આ 5y છે, તો 7x છેદમાં 5y લખી દો. ઠીક છે? અહીંયા જ મેં આ કર્યું છે. x + y હતું, x - y. તો ખાસ દેખજો કે ઉપર પ્લસ હોવું જોઈએ, નીચે માઇનસ હોવું જોઈએ. આ x + y છે તો x + y ની જગ્યાએ કઈ રીતે લખશો? તમે ડાયરેક્ટ x અપોન y લખી દો. ઠીક છે? ડાયરેક્ટ x અપોન y લખી દો. હજી જુઓ, ખાલી યાદ કરી લો. આવું લખ્યું હોય તો 6x - 8 છેદમાં 5 5 જ નહીં, સેમ નંબર હોવું જોઈએ. 6x +8. તો શું કરશો તમે? આ તો તમારે વધારે કોમ્પ્લેક્સ થઈ જશે. ઉપર જેમ છે રહેવા દો. અહીં પ્લસ છે, અહીં માઇનસ છે. ઠીક છે? હવે સોલ્વ કરીએ. તમે કહેશો સર આ તો સાવ સહેલું છે, 6x/8 લખી દઈશું ડાયરેક્ટ, કોઈ માથાકૂટી નહીં. આવું લખ્યું હોય તો 5x + 3y 5x - 3y. ઠીક છે? તો શું કરશો તમે? ભાઈ આ તો સાવ સહેલું દેખાય છે, અમે 5x/3y લખી દઈશું ડાયરેક્ટ જ. ઓકે, તમને આવું કોઈ કહે કે 17a માઇનસ નથી પ્લસ 17a પ્લસ 17a + 25b 17a માઇનસ 25b. તો શું કરશો તમે? ડાયરેક્ટ લખી દો 17a છેદમાં 25b. બસ આટલું યાદ રાખજો તમે. ડાયરેક્ટ હું આ રીતે લખી શકું છું. હા, અને આવું આપે તો 5a છેદમાં 7b. તો શું કરશો તમે? અત્યાર સુધી આપણે આટલી મોટી સંખ્યા હતી બરાબર, એટલે આટલું મોટું એક્સપ્રેશન હતું. આ એક્સપ્રેશન આપણે શોર્ટ ફોર્મમાં લખતા હતા. હવે આ જે એક્સપ્રેશન આપી દે તમે શું કરશો? એકવાર 5a લખશો, પ્લસ કરશો અને 7b લખી દેશો. પછી એકવાર 7b લખશો, 5a લખશો અને અહીં -7b લખી દેશો. ઠીક છે? આવું તમને કોઈ કહે કે 11b છેદમાં 10c. આને તમારે એક્સપાન્ડ કરીને લખવું હોય તો કઈ રીતે લખી શકો છો? 11b
પ્લસ 10 10 છેદમાં 11b માઇનસ 10c. ઠીક છે, આ પ્લસ માઇનસનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, આ હતું કન્સેપ્ટ. લગભગ આ ટાઈપ માટે કે આખા એમ કહી શકો છો ગુણોત્તરમાં જેટલા પણ કન્સેપ્ટ હોય છે યુઝ્યુઅલી યુઝ થાય છે એ મેં પૂરું કરાવી દીધું છે. અને હોપ તમને ખબર પડી હશે. અને જો ખબર ના પડે તો આપણે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરશું તો એનાથી વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. ઠીક છે, તો આટલું રાખીએ, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.